નમસ્કાર. આજે તારીખ 3 માર્ચ 2025 સોમવારના રોજ સાંજે 5:30 આત્મા હોલ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે ઓમ કોમ્યુનિકેશન દ્વારા વિવેચક, સંશોધક, અનુવાદક, ચરિત્રકાર નરેશ વેદના 78મા જન્મદિન પ્રસંગે શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ સાહિત્ય સફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. ખૂબ સન્માનપૂર્વક, ખૂબ તાળીઓ સાથે માન્ય શ્રી નરેશભાઈ વેદ સાહેબને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપનું સ્વાગત છે સર. આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 12 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ દર મહિને શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, સંત સાહિત્ય પર્વ, પર્યુષણ સાહિત્ય પર્વ, શબ્દ સંપદા અને પુસ્તક પરિચય જેવા કાર્યક્રમોનું આયોજન થાય છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો કાર્યક્રમનો લાભ લઈ શકે. માતૃભાષા ગુજરાતીની ચિંતા કરવાને બદલે માતૃભાષા ગુજરાતીનું સંવર્ધન થાય એ મુખ્ય હેતુથી સંસ્થા આ પ્રકારના સાહિત્યિક કાર્યક્રમોનું આયોજન કરે છે. સૌપ્રથમ આપણે સાહિત્ય સર્જક નરેશભાઈ વેદ સાહેબનું સ્વાગત કરીશું. માન્ય શ્રી સતીશભાઈ વ્યાસ સાહેબને વિનંતી, આપ આવો અને વેદ સાહેબનું સ્વાગત કરો. આભાર સતીશભાઈ. જન્મદિન નિમિત્તે જે કોઈને શુભેચ્છા આપવી હોય તો વિના સંકોચે મંચ ઉપર આવીને સર્જકને શુભેચ્છા આપી શકે એમ છે. હવે કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. માન્ય શ્રી વેદ સાહેબ 90 મિનિટ પોતાના જીવન કવન વિશે વક્તવ્ય આપશે. ત્યારબાદ સમયની અનુકૂળતા હશે, સર્જકની ઈચ્છા હશે, પૂછવા લાયક પ્રશ્નો હશે તો પ્રશ્નોત્તરી પણ કરીશું. તો ખૂબ તાળીઓના સન્માન સાથે માન્ય શ્રી વેદ સાહેબને વિનંતી કે વક્તવ્યનો પ્રારંભ કરે. સ્વાગત છે સર. નમસ્કાર સૌને. આરંભમાં જ એમણે કહ્યું તેમ 77 વર્ષ આજે પૂરા થાય છે અને 78મું વર્ષ બેસે છે. અને ઇત્તફાકથી અહીં અમદાવાદમાં જ છું એટલે આજે આ કાર્યક્રમ છે એનું આયોજન ગોઠવાઈ ગયું. હું કોઈ બહુ મોટો સાહિત્યકાર નથી. મારી સામે સાહિત્યકારો અહીંયા બેઠા છે. અશોકપુરી ગોસ્વામી બેઠા છે, સતીશભાઈ બેઠા છે, બદ્રાબેન બેઠા છે, પરિમલભાઈ બેઠા છે, કેટલા બધા. એક મનમાં લોભ હતો તે એ હતો અહીં આવવામાં કે મિત્રોને મળાય. છેલ્લા કેટલાક વખતથી આંખના મોતિયાના ઓપરેશનને કારણે બહાર જ નહોતો નીકળતો. એ નીકળવાનું એક પ્રયોજન મળ્યું. હું મારી જાતને એક સવાલ પૂછું છું કે લગભગ 7.5 દાયકા પૂરા કર્યા જીવનના, તો એ 7.5 દાયકામાં શું કર્યું, શું કરવું જોઈતું હતું, શું કર્યું અને શું રહી ગયું. જેમ દેશ અને દુનિયાના તખતે બનતી ઘટનાઓ છે એના લેખાજોખા આપણે કરીએ, એમાં આપણી જાતના લેખાજોખા તો કરવા જોઈએ. આપણને મોકલવામાં આવ્યા પૃથ્વી ઉપર ત્યારે આપણને કંઈ પૂછવામાં નહોતું આવ્યું જવું છે કે નથી જવું, ક્યાં જવું છે, ક્યારે જવું છે. પણ જ્યારે આપણું આ ધરતી ઉપર અવતરણ થઈ ગયું ને આવી સરસ
માનવ જીવનની મોટી આપણને બક્ષિસ મળી, તો સૌથી પહેલું કામ તો સમજણ આવે એટલે આપણું એ જ હોવું જોઈએ કે આપણને અહીં મોકલ્યા છે તેની પાછળનો કોઈ ઈશ્વરનો જરૂર ઉદ્દેશ હશે. કોઈ પ્રયોજન વિના તો આપણને મોકલ્યા નહીં હોય. તો એ શું પ્રયોજન છે એ સમજવાની એક મથામણ કરવી જોઈએ. એટલે મેં એને સાદા શબ્દોમાં એમ કહ્યું છે કે જાત સાથે વાત કરવી. આખી દુનિયા સાથે આપણે ઘણી વાતો કરતા હોઈએ છીએ, પણ જાત સાથે બહુ ઓછી વાત કરતા હોઈએ છીએ. અને જીવનમાં સૌથી વધારે અગત્યનું છે જાત સાથે વાત કરવાનું. મારા એક મિત્ર અને ગુજરાતના બહુ લબ્ધ પ્રતિષ્ઠિત એવા કાયદા કાનૂનના પુસ્તકોના લેખક, નામ ઓછું જાણીતું થયું છે પણ કામ ઘણું મોટું કર્યું છે, અશ્વિનભાઈ કારિયા એનું નામ. એ અશ્વિન કારિયા મારા સહપાઠી હતા. અમે એક બેન્ચ ઉપર સાથે બેસીને ભણતા હતા. એમની પાસેથી આ વસ્તુ હું શીખ્યો હતો. એમણે મને કહ્યું કે સૌથી સારી વસ્તુ એ છે કે રોજ ડાયરી લખવી, દૈનંદિની લખવી. આજ સવારે ઉઠ્યા અને રાત્રે પાછા પથારીમાં ગયા સૂવા માટે, એ દરમિયાન આજે આપણે શું કર્યું, શું ન કર્યું, અને જે કર્યું તે કરવા યોગ્ય હતું કે કેમ, કેટલું આપણેથી યોગ્ય થયું, કેટલું અયોગ્ય થયું, એની એક ડાયરીમાં બિલકુલ પ્રામાણિકતાથી નોંધ લેવી. એ સૂચન મને એટલું બધું ગમી ગયું. એ પોતે વર્ષોથી ડાયરી લખતા હતા. મને પણ એમની આ શિખામણથી ડાયરી લખવાનું ગમ્યું અને એને કારણે જાત સાથે વાત કરવાની એક આદત પડી ગઈ. એટલે સૌથી પહેલી વાત મારા પોતાની સાથેના જે સંવાદમાં આવી તે એ આવી કે હવે જો આપણે સમજણા થયા છીએ તો હવે મારો ધર્મ શું છે ને મારું કર્મ શું છે. જીવનમાં મારે પાડવા જેવો ધર્મ શું હોઈ શકે ને મારે કરવા જેવું કર્મ શું હોઈ શકે. બીજો એક સવાલ તરત જ મનની અંદર ઉઠ્યો અને તે એ છે કે જ્યારે આ જગત ફાની દુનિયા છોડીને આપણે જઈએ ત્યારે પૂરા સંતોષ સાથે જઈ શકીએ કે મેં કરવા જેવું બધું જ કર્યું છે, જાણવા જેવું બધું જાણી લીધું છે, પામવા જેવું બધું પામી લીધું છે. હવે નથી તો કંઈ કરવા જેવું રહ્યું, નથી તો કંઈ જાણવા જેવું રહ્યું, નથી તો કંઈ પામવા જેવું રહ્યું. એવા એક પરમ સંતોષના ભાવ સાથે આ જગતમાંથી વિદાય થઈએ તો એને કૃતકૃત્યતાની ભાવના આપણે કહીએ. જીવનમાં માત્ર સફળ જ નથી થવાનું હોતું, જીવનને સાર્થક પણ કરવાનું હોય છે. તો આ જે સાર્થક કેવી રીતે કરવું એના વિશે સભાન થવું બહુ જરૂરી છે. એટલે ઘણા જ્યારે પૂછે કે ખરેખર સભાન થવું એટલે શું, શેના વિશે સભાન થવાનું, તો સભાન જે થવાનું છે તે આપણી પોતાની જાત વિશે સભાન થવાનું છે, આપણા કર્મ વિશે સભાન થવાનું છે, આપણા પ્રયોજન વિશે સભાન થવાનું છે કે ભાઈ મારે શું કરવાનું છે અને મારાથી શું થઈ રહ્યું છે. કુદરત જો આ રીતે આપણે થોડુંક જીવનને કેળવીએ છીએ તો બહુ સારી રીતે આપણને આમાં સહાય કરે છે એવું મારા અનુભવથી મને લાગ્યું. મારો જન્મ સૌરાષ્ટ્રમાં થયો અને આખા દેશમાં જેના નામથી ઘણી સુંદર પ્રવૃત્તિઓ ચાલે છે, મહારાજા ભગવતસિંહજી, જેણે ભગવત ગોમંડળ કોષના 9 વોલ્યુમ કર્યા, બહુ જ મોટા વિદ્યાપ્રતિવાળા હતા. એ ગોંડલ ગામમાં મોસાળમાં મારો જન્મ થયો 3 માર્ચ 1948. વતન મારું મોરબી, જેમાં પૂર આવ્યું હતું 79ની સાલમાં, પણ જન્મ મારો મોસાળમાં ગોંડલમાં. મોરબી સૌરાષ્ટ્રનું પેરિસ ગણાય છે, બહુ સુંદર બાંધકામવાળું શહેર છે. રાજા મહારાજાઓ છે એ બધા જ વિદેશમાં ઉછરેલા ભણેલા, એટલે એનું પ્લાનિંગ, ટાઉન પ્લાનિંગ બહુ સરસ છે. આખું શહેર જોવા જેવું છે. અને ગોંડલ છે તે પવિત્ર ભૂમિ છે, દેવભૂમિ છે. ઘણા વાહનોની પાછળ તમે વડવાળાની જય હો એવું વાંચતા હશો. એ વડવાડા મહારાજ જે છે તે ગોંડલમાં થયા અને એ જ ગોંડલમાં મકરંદભાઈ દવેના ગુરુ
નાથાભાઈ જોશી પણ ગોંડલમાં થયા. અને માત્ર મકરંદભાઈના જ નહીં, અરવિંદ મફતલાલના ગુરુ, અરવિંદ દલાલના ગુરુ, સુરેશ દલાલના ગુરુ, હરીન્દ્ર દવેના ગુરુ, કમલ વોરાના ગુરુ, અસંખ્ય માણસોના જેમના જીવનની આખી દશા અને દિશા જેમણે બદલી નાખી, એ નાથાભાઈ પણ ગોંડલના. મારા જીવનનું એ પરમ સદભાગ્ય છે કે એમના દર્શનનો ઘણી વખત મને મોકો મળ્યો, અને એક વખત તો મારી સાથે અશોકભાઈ પણ હતા. કેટલીક આવી પવિત્ર અને દૈવી વિભૂતિઓથી વિભૂષિત એવું ગોંડલ શહેર. મારા મામા તો બહુ મોટા વેપારી હતા, પણ મારા નાના છે તે ઈશ્વર સાક્ષાત્કાર વાળા હતા એવું કહેવાતું હતું ને એમના દિવાનખંડની અંદર એવું એક ચિત્ર પણ લટકતું હતું. મામા બહુ મોટા વેપારી હોવા છતાં કાપડના વેપારી હતા, પણ જે સમયે આપણું વર્લ્ડ વોર ચાલતી હતી એ વખતે લાયસન્સ રાજ આવી ગયેલું, બધી વસ્તુ છે માપી માપીને તોલીને વેચી શકાતી હતી. એ વખતે ગોંડલ સ્ટેટના મુખ્ય અધિકારી હતા એ બાબતના, એટલે એમનું વજન ઘણું હતું આખા ગોંડલમાં. અને એ પોતે સ્વભાવથી બહુ મોટા ફિલસૂફ હતા. એમનો એક જ દીકરો ને એક જ દીકરી, એ બંને મુંબઈમાં ખૂબ સારી પોઝિશનમાં, બંને પત્ની ઇન્સેન થઈ ગયેલા, માનસિક અસર એમની થઈ ગયેલી મારા મામીની. એકલ પંડે પોતાનું આખું જીવન એણે ગુજાર્યું. સવારના વહેલા 6 વાગે ઉઠી અને લખવા બેસી જાય, સળંગ 12 વાગ્યા સુધી લખ્યા કરે, અને એ લેખન ફિલોસોફિકલ ટોપિક ઉપરનું જ હોય. આ દુનિયામાંથી વિદાય થતા પહેલા એવી 12 ડાયરીઓ મને એમણે ભેટ આપી મામાએ, જેમાં અત્યંત મૂલ્યવાન વિચારો સંગ્રહિત થયા હોય. આત્મા એટલે શું, પરમાત્મા એટલે શું, જીવન એટલે શું, પુણ્ય એટલે શું, પાપ એટલે શું, મોક્ષ એટલે શું. પોતાના મૌલિક વિચારો, પણ ખૂબ ઊંડાણથી વિચારનારા, વાંચન વિચારથી બહુ સજ્જ હતા, અને એનો મારી ઉપર ઘણો મોટો પ્રભાવ પડ્યો હતો. ભણવાનું બધું મોરબીમાં જ થયું, પણ સદનસીબ એટલો મોટો કે બહુ સારા શિક્ષકો મળ્યા મને જીવનમાં, જેમણે આખા મારા જીવનનું ઘડતર કર્યું. આજે યાદ કરું છું એ બધા શિક્ષકોને કે એક નાની નાની વાતથી, નાના ઉદાહરણથી એ કેટલી બધી રીતે જીવનને યોગ્ય દિશામાં દોરવાનું એટલું બધું સુંદર કામ કરતા હતા. બળવંતરાય રાવળ સાહેબ કરીને મારા શિક્ષક હતા, કરુણાશંકર ભટ્ટ કરીને શિક્ષક હતા, જેને મારા પાસે સૌથી વધારે સાહિત્ય વિશેનો રસ જગાડ્યો તે કરુણાશંકર ભટ્ટ હતા. ડીજે પંડ્યા કરીને હતા, અને એને કારણે બીએમાં ફર્સ્ટ ક્લાસ આવ્યા પછી યુનિવર્સિટીમાં હું સેકન્ડ હતો. જાણીતા આપણા કવિ અશિત બુચ, એમની દીકરી નિર્જરી બુચ એ યુનિવર્સિટી ફર્સ્ટ હતી ને હું સેકન્ડ હતો. અમે બંને આખી યુનિવર્સિટીમાં ફર્સ્ટ સેકન્ડ આવ્યા, એટલે બંનેને ઘણી સારી ઓફરો મળી હતી, યુજીસીની ઓફરો મળી હતી, કેટલાક સેમિનારોની. તરત જ મને બેંક ઓફ બરોડા મોરબી બ્રાન્ચમાં જોબ મળી ગઈ. એટલે 20 વર્ષની વયે બેંક ઓફ બરોડામાં હું નોકરીમાં લાગી ગયેલો. કુદરતની શું ઈચ્છા હોય આપણને ખબર નથી, કેમ કે પિતાજી છે તે વેપારી હતા, કોન્ટ્રાક્ટર હતા, ઘણી બધી એજન્સીઓ હતી, એસએસસી સિમેન્ટની ને ખજૂરની ને વિમકો બાકસ એ વખતે બહુ પ્રચલિત હતી ને એવી બધી ઘણી એજન્સીઓ હતી એમને, અને ટ્રાન્સપોર્ટનો મોટો બિઝનેસ હતો. એટલે એમના આગ્રહથી આખું વેકેશન કોમર્સના પુસ્તકો વાંચ્યા, ફૈબાના દીકરા ભાઈના, અને બેંકમાં દાખલ થઈ ગયો. સરસ ટ્રેનિંગ મળી. ફીઝીથી આવેલા એક સરસ મેનેજર હતા, અને તલવારની ધારે કામ લેતા હતા, એટલે બેંકના તમામ કાઉન્ટર ઉપર મને ફેરવ્યો. એક એક વસ્તુ છે એની મને તાલીમ આપી. કેસ સિવાય, કેસ ડિપાર્ટમેન્ટમાં મને ના બેસાડ્યો, એ સિવાય બાકીની જેટલી બેંકની કામગીરી હોય છે બધી કામગીરીમાં જુદી જુદી કામગીરીઓ સોંપી, પણ આપણું મન એમાં લાગે નહીં. ભાષા તરફ, સાહિત્ય તરફ અંદરથી ઝુકાવ આપણો, વાંચન એવું. મેટ્રિક થયો ત્યાં સુધીમાં રમણલાલ દેસાઈ, ધૂમકેતુ, ઝવેરચંદ મેઘાણી, ગુણવંતરાય આચાર્ય, ચંદલાલ વર્ધમાન શાહ, અને એ જમાનામાં એક બહુ લોકપ્રિય થઈ ગયેલા, હવે ભૂલાઈ ગયેલા આપણા સર્જક બચુભાઈ શુક્લ,
એ બધાને વાંચી નાખેલા. અને ત્યાર પછી ભારતીય સર્જકોને વાંચવાનું શરૂ કર્યું એટલે પ્રેમચંદ વાંચી નાખેલો, ટાગોર વાંચેલા, શરદબાબુ વાંચેલા. અને એ સમયે હિન્દીમાં એક બહુ વિખ્યાત લેખક થયા હતા કૃષ્ણચંદ્ર, એને પણ વાંચ્યા હતા. એટલે વાંચનનો શોખ ખૂબ થઈ ગયેલો અને એમાં ફાધરે બહુ જ પ્રેરણા આપેલી. એ પણ વાંચનના બહુ શોખીન હતા. એટલે 2-3 દિવસે એક પુસ્તક પૂરું કરી નાખે અને મારે એમના માટે થઈને પુસ્તક લાવવા, જમા કરાવવા, પુસ્તકની આપલે માટે થઈને લાઇબ્રેરીમાં જવું પડતું. સ્ટેટની બહુ સુંદર લાઇબ્રેરી, મહારાજા લખધીરસિંહજી લાઇબ્રેરી એ નામથી, મોરબીના મહારાજાના નામથી, અને બહુ સમૃદ્ધ લાઇબ્રેરી. એટલે ફાધરને માટે આ પુસ્તકો આદાન પ્રદાનને માટે હું જવા લાગ્યો, એમાં મને પણ એટલો બધો રસ લાગી ગયો. એમણે ઐતિહાસિક કથાઓમાં વિશેષ રસ હતો, એટલે મુનશી ખૂબ વાંચતા હતા, નારાયણ હેમચંદ્ર વાંચતા હતા, અને ઐતિહાસિક જેટલી કૃતિઓ મળે તો એમને બહુ વિશેષ રસ પડતો હતો. એટલે એમના માટે થઈને પુસ્તકો લાવવા અને જમા કરાવવા જતાં જતાં મને પણ વાંચનનો આટલો બધો શોખ લાગી ગયો અને મારી કારકિર્દી એ રીતે શરૂ થઈ. એટલે બેંકની સરસ જોબ હોવા છતાં અંદરનો પેલો આત્મા આમ તલપાપડ થતો હતો કે આમાંથી ક્યારે છૂટું. એ સમયે કમ્પ્યુટર હતા નહીં, કેલ્ક્યુલેટર હતા નહીં, એટલે બેંકના જે મોટા મોટા લેઝર હોય એ લેઝરમાં બધું જ મેન્યુઅલી કરવું પડતું. અને આપણે ગણિતમાં કાચા, એટલે રોજ પેલો એકાઉન્ટન્ટ આખું ટોટલ કરે પેલા પાનનો, ત્યારે મારે હંમેશા ભૂલ આવે. મારા ટોટલિંગમાં હંમેશા ભૂલ આવે. પણ બહુ પ્રેમાળ હતા. સોલંકી કરીને ભાઈ હતા એ વખતે, એટલે શીખડાવે. એક છાયાભાઈ કરીને, એક પંડિતભાઈ કરીને, 2 સિનિયર હતા ક્લાર્ક, એ બધા બધું સમજાવે, શીખડાવે. અને એક નવી રીત શીખડાવી મને, ટોટલિંગમાં ક્યારેય મિસ્ટેક ના આવે એટલા માટે થઈને એક નવડીની રમત શીખડાવી એમણે. કોઈ પણ આંકડાને 9માં કન્વર્ટ કરી નાખો એટલે તમારો સરવાળો ક્યારેય ખોટો પડે નહીં અને તમારો સરવાળો ઝડપથી થઈ જાય. એવું બધું થોડુંક શિક્ષણ ત્યાં મળ્યું. પછી કોલેજમાં જ્યારે જવાની વાત હતી ત્યારે પિતાએ તો કોમર્સમાં જવાની વાત કરી દીધેલી બધી, અને વાંચેલા પુસ્તકો, પણ મોટાભાઈનો સહારો લીધો અને મોટાભાઈએ જરા વીટો પાવર વાપરીને મને આર્ટ્સમાં દાખલ કરી દીધો. અને મેં ત્યારથી એક જીવન સપનું છે તે બાંધી લીધેલું કે આર્ટ્સમાં જ જવું, ગુજરાતી વિષય જ લેવો, ગુજરાતી સાહિત્યમાં જ ગ્રેજ્યુએશન કરવું, પોસ્ટ ગ્રેજ્યુએશન કરવું અને અધ્યાપક થવું. આવું એક મનથી નિર્ધારેલું, એની બહુ જ અનુકૂળતા થઈ ગઈ. ફાધરે પણ પછી અનુમતિ આપી અને કોલેજમાં પણ એટલા બધા સારા અધ્યાપકો મને મળ્યા. કોલેજમાં મને જે અધ્યાપકો મળ્યા એમાં પ્રખ્યાત ભાષાશાસ્ત્રી પ્રભાશંકર તેરૈયા, મુંબઈની જય હિન્દ કોલેજમાંથી ત્યાં મોરબી કોલેજમાં આવેલા વાઇસ પ્રિન્સિપાલ તરીકે સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન જયાનંદભાઈ દવે. જયાનંદ દવે એ મારા પ્રિન્સિપાલ. તેરૈયા સાહેબ એ મારા ડિપાર્ટમેન્ટના હેડ. અને એ ઉપરાંત ગુજરાતીમાં જે અધ્યાપકો મળ્યા એ અધ્યાપકોમાં પ્રોફેસર જનાર્દન ભટ્ટ, જે હવે નથી રહ્યા દુનિયામાં, તેરૈયા સાહેબ પણ નથી રહ્યા. આ મિત્રો તો ઓળખે છે, ઉષાબેનને, અશોકભાઈને, સતીશભાઈને તો બધા ઓળખે છે. પણ એક બહુ સારા બીજા અધ્યાપક મળ્યા, ડી.કે. પંડ્યા, દુર્ગાપ્રસાદ કેશવલાલ પંડ્યા, જેણે મારા ઘડતરમાં અભૂતપૂર્વ ફાળો આપ્યો. હું જે તૈયાર થઈ શક્યો એમાં મોટામાં મોટું શ્રેય છે તે હું તેરૈયા સાહેબ અને પંડ્યા સાહેબને આપું, એટલા માટે કે હું દાખલ થયો એ જ અરસામાં, હજી તો ફર્સ્ટ યરમાં હું આવ્યો એ જ અરસામાં મારા પ્રોફેસર પ્રભાશંકર તેરૈયાનો જુવાન દીકરો છે એ ગુજરી ગયેલો. અને એના આઘાતમાં એ નર્વસ થઈ ગયેલા અને એમની તબિયત લથડેલી. જાજી રજાઓ તો કેટલી મળે, એટલે એમણે એક નવો રસ્તો કાઢેલો. એમને જે ભણાવવાનું હોય આગલે દિવસે મને ઘરે બોલાવીને શીખડાવી દે અને બીજે દિવસે મારે એ ક્લાસમાં ભણાવવાનું. હું તો વિદ્યાર્થી, ગુજરાતીમાં ત્યારે ફર્સ્ટ યરમાં અમે 7 જ વિદ્યાર્થીઓ, એમાં 3 ભાઈઓ અને 4 બહેનો, એટલે કંઈ મોટો વર્ગ લેવાનો હતો નહીં. સામાન્ય પહેલામાંથી ક્લાસમાંથી આવતા એક પરશુરામ પોટ્રીમાં શિક્ષક તરીકે, પ્રાથમિક શિક્ષક તરીકે કામ કરતા જાની કરીને મોટી ઉંમરના ભાઈ,
એક ગિબ્સન મિડલ સ્કૂલમાં છે તે શિક્ષક હતા એ ભાઈ, અને એક મોરબીના સ્મશાનના પગીનો દીકરો હુસેન જંગરી. 4 ભાઈઓ અમે અને બાકીની 3 બહેનો. એટલે બહુ આસાનીથી મને ભણાવવાનું ફાવવા લાગ્યું. એટલે જે મારે ભણવાનું હતું એ મારે ભણાવવાનું આવ્યું. એટલે સરસ્વતીચંદ્રનો પહેલો ભાગ મેં ભણાવ્યો, નડાખ્યાન મેં ભણાવ્યું ફર્સ્ટ યરમાં જે મારી ટેક્સ્ટ બુક હતી તે. અને એમની કૃપાથી, પ્રોફેસરની કૃપાથી હું અધ્યાપનમાં તૈયાર થઈ ગયો. પછી તો આપણામાં એ રસ જાગે એટલે, અને બહુ મોકળું મેદાન આપતા હતા. એ વખતે એટલું બધું સ્વતંત્ર વાતાવરણ હતું ને એટલું મુક્ત વાતાવરણ હતું. જયાનંદભાઈ દવે આચાર્ય, પ્રિન્સિપાલ, આટલા સારા અધ્યાપકો. એટલે સરસ મજાના ભીતપત્રો છે એ કાઢવા માટેની અનુમતિ, કોલેજનું મેગેઝિન એડિટ કરવાની અનુમતિ, સંવિવાદ, પરિસંવાદ, અધિવેશનો, વર્કશોપ, કાર્યશાળાઓ એ બધું કરવાની, વ્યાખ્યાનો ગોઠવવાની બધી જ અનુમતિ એ લોકો આપે. એના ઉપક્રમે અમારો વિભાગ અને અમે સૌ પ્રવૃત્તિથી ધમધમતા થઈ ગયા. ખૂબ પ્રવૃત્તિઓ થઈ. એ જ અરસામાં રઘુવીર ચૌધરીની પૂર્વરાગ અને અમૃતા બહાર પડેલી ને અમે બોલાવેલા અને રઘુવીરભાઈ સાથે બહુ જ પ્રશ્નોત્તરી કરેલી. અને આજે વિચાર કરીએ ત્યારે એમ લાગે કે કેવા બાલિશ પ્રશ્નો એમને આપણે પૂછતા હતા. તમારી સોનલ સાથે અમને હોટલમાં ચા પીવા જવું ગમે, પણ તમારી અમૃતા અમને બહુ અઘરી પડે, ને તમારી અમૃતા છે એને તમે અન્યાય કર્યો છે, અને આવું બધું અમે એ સમયે ચર્ચા કરતા રઘુવીરભાઈ સાથે. પણ બહુ મોટા સાહિત્યકારો છે તે નિયમિત આવતા રહેતા હતા, સંસ્કૃતના પંડિતો. અને જયાનંદભાઈ દવેના બહુ સંબંધો ખૂબ સારા હતા. એટલે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ આવ્યા કરતા વ્યાખ્યાનો આપવા માટે. અમદાવાદના ઘણા બધા ઉદ્યોગપતિઓ છે તે કોલેજમાં આવતા હતા. સરસ લાઇબ્રેરી ઊભી કરી હતી એમણે. એનો બધો બહુ લાભ મળ્યો. સદનસીબ માણસો કેટલાક હોય છે ને એમાંનો એક હું છું. એટલે હજી તો BA થયો ને મેં કહ્યું એમ તમને બેંકમાં મને સરસ જોબ મળી ગઈ, ને હજી બેંકમાં વર્ષ પૂરું ન કરું એ વખતે ટોટલ પગાર બધું મળીને 444 રૂપિયા હતું. આ આંકડો એટલા માટે યાદ રહી ગયો કે ત્રણેય ચોગડા હતા. 444 રૂપિયા મને મળતા હતા. અને એ જ અરસામાં ધ્રાંગધ્રાની કોલેજ છે એના પ્રિન્સિપાલ જે હતા એની સામે કંઈક તકલીફ ઊભી થઈ, એ છોડીને જતા રહ્યા. એટલે સારા પ્રિન્સિપાલની શોધમાં એ લોકો અમારે ત્યાંથી ઇકોનોમિક્સના જે પ્રોફેસર ત્યાં ક્લાસ લેવા જતા હતા ધ્રાંગધ્રા, નામ હતું એમનું SR દવે સાહેબ, એટલે શંકરલાલ રતિલાલ દવે. એ શંકરભાઈ અમારા ઇકોનોમિક્સના પ્રોફેસર એને પ્રિન્સિપાલ તરીકે લઈ ગયા. એ શંકરભાઈ ને મારા પ્રોફેસર તેરિયા સાહેબ બંને ગાઢ મિત્રો. એટલે અમારી બધી પ્રવૃત્તિ પર નજર રાખે. અમારી જોડણી ક્યાંક ખોટી હોય ને તો એ તરત અમને બરાબર સૂચવે. એકવાર કાલિદાસની જોડણી મેં ખોટી લખી, અમારા સંસ્કૃતના પ્રોફેસર જયંતિભાઈ રાવળ, સાક્ષાત ગીતાનો કર્મયોગ જીવનારા એના જેવા માણસો મેં આ દુનિયામાં જોયા નથી. એમણે એટલા પ્રેમથી પાસે બોલાવી, માથા ઉપર ને માશામાં બરડામાં હાથ ફેરવીને એણે મને સમજાવ્યું હતું કે ભાઈ, અંગ્રેજીમાં આપણે ક્યાંય સેજે ખોટો સ્પેલિંગ લખાય તો દુઃખી થઈ જાય છે, એમ ગુજરાતી ભાષામાં જોડણી ન ખોટી હોવી જોઈએ. ક્યાંય આપણા વિરામ ચિહ્નો છે એમાં ભૂલ ન હોવી જોઈએ. તને જ્યાં જરૂર લાગે ત્યાં મારી પાસે આવતો રહેજે, હું તને શીખવીશ, સમજાવીશ. એમણે મારી ભાષા શુદ્ધિ ખૂબ સરસ કરી. અદ્ભુત વ્યક્તિત્વ હતું રાવળ સાહેબનું. એમના દીકરાઓ પણ બહુ જ મોટા પ્રોફેસરો થયા. ભાવનગરની એન્જિનિયરિંગ કોલેજમાં એક દીકરો પ્રોફેસર હતો, બીજો પોસ્ટ માસ્ટર હતો વગેરે. પણ એને કારણે ભાષા અને સાહિત્ય પ્રત્યે જે અભિરુચિ જાગી અને જે શુદ્ધિ આવી વાંચન વિચાર લેખનમાં, જે કેળવણી, અને સરસ મિત્રો મળ્યા. મારાથી 1 વર્ષ આગળ અશ્વિન કારિયાને, 2 વર્ષ આગળ કિરીટ રવેશિયા કરીને, બધા સારા ઘરમાંથી આવતા છોકરાઓ. એટલે અમે એટલી બધી મૈત્રી જામી. એ બંને ભાઈઓએ પણ ગુજરાતી જ રાખેલું. એટલે મારાથી 1 વર્ષ સિનિયર અશ્વિન કારિયા અને 2 વર્ષ સિનિયર કિરીટ રવેશિયા. પણ એ બંનેને ફર્સ્ટ ક્લાસ ના આવ્યો એટલે એ લોકોએ MAમાં ગુજરાતી છોડી દીધું ને અંગ્રેજી લીધું. એ બંને અંગ્રેજીના અધ્યાપકો થયા અને મને ફર્સ્ટ ક્લાસ આવ્યો એટલે મેં ગુજરાતી ચાલુ રાખ્યું. અને શંકરભાઈએ તરત જ મને બોલાવ્યો અને કહ્યું કે આર્થિક રીતે સાહુ શ્રીહંસ પ્રસાદ જૈન કોલેજ જે છે ધ્રાંગધ્રાની,
એ અત્યારે મુશ્કેલીમાં છે. તારે કંઈ પગારની જરૂર નથી, એટલે અધ્યાપકો જ સંભાળી લે છે આખું મેનેજમેન્ટ. તું પણ મેનેજમેન્ટનો એક સભ્ય બની જઈશ, બેંકની નોકરી છોડીને તું આમાં આવી જા. એટલે 21મે વર્ષે, હજી તો ઉંમર 21 વર્ષની હતી અને ધ્રાંગધ્રામાં મને ગમતી પ્રવૃત્તિ છે મને મળી ગઈ. બેંકની નોકરી તરત જ છોડી દીધી. ધ્રાંગધ્રામાં શંકરભાઈના કહેવાથી અધ્યાપક તરીકે જોડાઈ ગયો અને એટલું સરસ વાતાવરણ ત્યાં એમણે આપ્યું. 2 સરસ નિયમો એમણે કર્યા હતા. ગુજરાતનો એ પહેલો પ્રયોગ હતો કે મેનેજમેન્ટ નિષ્ફળ જાય અને કોલેજ ન સંભાળી શકે એવી સ્થિતિ જો હોય તો અધ્યાપકો શા માટે મેનેજમેન્ટ સંભાળી ન લે. એ પહેલો પ્રયોગ એટલો બધો સફળ થયો. પછી તો અહીંયા અમદાવાદમાં બીજો પ્રયોગ થયો. ભક્ત વલ્લભ ધોળા કોલેજમાં પણ આવો પ્રયોગ થયો હતો. અને ત્યાં 1 વર્ષ મેં કામ કર્યું. 69 થી 70 દરમિયાન મારા ફાધરને કેન્સર ડિટેક્ટ થયું અને એટલે મારે ના છૂટકે બંને મોટા ભાઈઓ બહારગામ હતા. હું જ ઘરે એમની પાસે રહી શકું, સેવા શુશ્રૂષા કરી શકું એવી પરિસ્થિતિ હતી. એટલે પ્રિન્સિપાલ પણ સમજ્યા, સ્ટાફ પણ સમજ્યો અને મને બહુ પ્રેમપૂર્વક રજા આપીને મોરબી કોલેજમાં હું પાછો જોડાઈ ગયો. જે કોલેજમાં ભણ્યો એ કોલેજમાં 1 જ વર્ષ બહાર રહ્યો વિદ્યાર્થી તરીકે. બીજે વર્ષે પાછો ત્યાં અધ્યાપક તરીકે જોડાઈ ગયો. 70 થી 77ની સાલ સુધી મેં મારી જ કોલેજમાં, યુએન મત આર્ટ્સ કોલેજમાં જાનંદભાઈની સાથે, જે મારા પ્રિન્સિપાલ હતા, જે મારા પ્રોફેસરો હતા, એમની સાથે અધ્યાપક તરીકે પણ કામ કર્યું. એ મારો તૈયારીનો કાળ હતો. એ પ્રોફેસરે મને બહુ તૈયાર કર્યો અને આજે મને કહેતા બહુ જ આનંદ થાય છે કે આખો કોમન જે ખંડ હતો અમારો અધ્યાપકોનો, એમાં કોઈએ ક્યારેય ઇકોનોમિક્સના પ્રોફેસર હોય, પોલિટિકલ સાયન્સના હોય, હિસ્ટ્રીના હોય, કોઈ પણ વિષયના હોય, પણ એને ક્યારેય મને વિદ્યાર્થી તરીકે જોયો નહીં. હંમેશા કલીગ હોય એ રીતે જ મને ટ્રીટ કર્યો. રોજ સાંજે સાથે ચાલવા જવાનું, ફરવા જવાનું. લાઇબ્રેરીમાં અમે બધા ભેગા થઈએ, લગદીરસિંહજી લાઇબ્રેરીમાં. ત્યાંથી ચાલતા ચાલતા મોરબીનો એક સરસ ડેવલપ થતો રોડ હતો, રવાપર રોડ ઉપર ફરવા જઈએ અને ત્યાં અમારી સરસ મજાની જીવન વિશેની કેટલી દુનિયાભરની ચર્ચા વિચારણા થાય. એણે ખૂબ સારું મારું ઘડતર કર્યું અને બધા જ તેજસ્વી અધ્યાપકો હતા. હિસ્ટ્રીમાં, ઇકોનોમિક્સમાં, જ્યોગ્રાફીમાં ઘણા સુંદર અધ્યાપકો હતા. સિનિયર એમાંથી હવે મોટા ભાગના છે તો એમનો દેહ વિલય થઈ ગયો છે, હવે નથી આ દુનિયામાં. પણ મારું ઘડતર બહુ સારું કર્યું એ લોકોએ. અને જ્યારે હું બેંકમાં નોકરી કરતો તો એ જ દરમિયાન ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં મેં એમએનો વર્ગ જોઈન કરેલો. શનિ રવિ વીકેન્ડ્સમાં ક્લાસ ચાલે અને ધર્મેન્દ્ર કોલેજમાં મારા સદનસીબે એ વખતે ગુજરાતીના જ પ્રોફેસર અને જાણીતા કવિ હર્ષિત બુચે પ્રિન્સિપાલ અને ગોર્ધનામ માધવરામ ત્રિપાઠી એના સગ્ગા ભાણા ઉપેન્દ્ર પંડ્યા, ડૉક્ટર ઉપેન્દ્ર પંડ્યા એ મારા પ્રોફેસર, નટુભાઈ રાજપરા મારા પ્રોફેસર અને જનાર્દન વૈદ કરીને જેનું નામ બહુ જાણીતું નથી થયું પણ બહુ જ ઉમદા પ્રોફેસર એ રાવળ સાહેબ પછી બીજા જેણે મેં ઉત્તમમાં ઉત્તમ માણસ તરીકે જોયા આ જગતમાં, વોરેશિયસ રીડર. એ ગુજરી ગયા ત્યારે એમની છાતી ઉપર જે છે તે ભુટ્ટોની આત્મકથા હતી અને એણે મને તરત જ કોલેજમાં જોડાઈ જવા માટે પોતે જે જગ્યા છોડી, હર્ષુખભાઈ સંઘવી જે કોલેજમાં હતા પ્રિન્સિપાલ, એ જ કોલેજમાં એ હતા અને એમને કંઈક વાંધો પડ્યો હર્ષુખભાઈ સાથે અને કોલેજ છોડીને બીજી એક મોટી કોલેજ માલવિયા કોલેજ કરીને રાજકોટમાં, બહુ સારી સમૃદ્ધ કોલેજ છે, એમાં એ ગયા અને પોતે મેનેજમેન્ટ સાથે સારો સંબંધ હોવાને કારણે મારી ભલામણ કરી કે આને રાખેલો. દુનિયાભરના ઉત્તમ પુસ્તકો એમણે મારી પાસે વંચાવ્યા. એરિક ફ્રોમનો પરિચય મને એમણે કરાવ્યો, વૈદ સાહેબે પરિચય કરાવ્યો અને કેટલા પુસ્તકો લાવીને મને આપ્યા એમણે દુનિયાભરના. ખૂબ વંચાવ્યું મને અને ન સમજાય તે બધું સમજાવે. બધા બહુ જ વિદ્વાન પ્રોફેસરો હતા અને એનો લાભ એટલો બધો મળ્યો. આજે પણ જ્યારે ઉપેન્દ્રભાઈને યાદ કરું છું ત્યારે વિદ્વતા કોને કહેવાય, પાંડિત્ય કોને કહેવાય, અધ્યયન અધ્યાપન કોને કહેવાય, સાક્ષાત એની મૂર્તિ આમ નજરની સામે આવે. એ નળાખ્યાન ભણાવતા હોય 65 કડવાનું તો હાથમાં પુસ્તક લાવે નહીં, એ આખું 65 કડવાનું એમને કંઠસ્થ હોય. સરસ્વતી ચંદ્રનો ચોથો ભાગ પૂર્વાર્ધ આવડો મોટો દળદાર એ ભણાવતા હતા તો ક્યારે લાવે નહીં વર્ગની અંદર. આજે પ્રકરણ 3 એટલે એ 3જા પ્રકરણની વાત છે તે કરતા હોય અને એમના વ્યાખ્યાનની અંદર અસ્ખલિત વાગ્ધારા અને એ વાગ્ધારામાં શેક્સપિયરના, ઇબ્સનના,
એલિયટના ચારે બાજુથી સંદર્ભો આવ્યા કરતા હોય, એટલું બધું સમૃદ્ધ એમનું વાંચન અને એટલી બધી એમની વિદ્વતા જેની કોઈ સીમા નહીં. બહુ જ પ્રભાવ પડ્યો એમનો મારી ઉપર અને મને થયું કે અધ્યાપક થવા તો આના જેવું થવું. આપણે રોલ મોડેલ રાખીએ ને કોકને સામે આઇકન તરીકે રાખીએ ને એમ આઇકન તરીકે એક જાનંદભાઈને મેં રાખ્યા, બીજા ઉપેન્દ્રભાઈને રાખ્યા કે જો થઈ શકે તો આવા પ્રોફેસર થવું જોઈએ. બરાબર 7 વર્ષનો મારો એ ઘડતર કાળ 70 થી 77 સુધી મોરબી કોલેજમાં ભણ્યો અને એ દરમિયાન મારા જ પ્રોફેસર દુર્ગા પ્રસાદ કેશવલાલ પંડ્યા બહુ જ મને તૈયાર કર્યો. ખૂબ નાટકો કર્યા, ખૂબ હરીફાઈઓમાં ભાગ લીધો, કાવ્ય સ્પર્ધાઓ, ગીત સ્પર્ધાઓ, યુથ ફેસ્ટિવલો, એકપાત્રીય અભિનય, ચારે બાજુની ધમધમતી પ્રવૃત્તિથી આપણા વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ થાય. એચ.એલ. દવે સાહેબ કરીને અમારા એક ઇકોનોમિક્સના પ્રોફેસર હતા અને અમને વક્તૃત્વ કળા શીખડાવે, ચર્ચા સભામાં કેવી રીતે ભાગ લેવો એ શીખડાવે. પહેલા એવા પ્રોફેસર મને મળ્યા કે એ જમાનામાં જ્યારે ક્યારેય ઓપન યુનિવર્સિટીનો ખ્યાલ હવામાં નહોતો, એ વખતે એમણે ઓપન યુનિવર્સિટીનો એક આખો કોન્સેપ્ટ અમને સમજાવ્યો કે યુનિવર્સિટીઓ અને વિદ્યાપીઠો તો આવી રીતે મુક્ત હોવી જોઈએ. અને પોતે એવો પહેલો પ્રયોગ જે છે રિટાયરમેન્ટ પછી રાજકોટમાં કરેલો. પણ અશ્વિન કારિયાને, કિરીટ રવેશિયાને કે મને તૈયાર કરવામાં એચ.એલ. દવે એનો બહુ જ મોટો ફાળો. અમારી જે કંઈ ઓરેટરી થઈ અથવા અમારી જે કંઈ અભિવ્યક્તિની ક્ષમતા છે વિકસી, એ બધું એમને કારણે. હતા તો ઇકોનોમિક્સના પ્રોફેસર પણ બહુ તાલીમ આપી અમને. અને ત્યાર પછી 77માં જ 77ના ડિસેમ્બરમાં હું સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગમાં લેક્ચરર તરીકે પસંદગી પામ્યો. હું એક સાથે 2 જગ્યાએ મેં એપ્લિકેશન આપેલી. વડોદરામાં આપેલી, વડોદરા યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટમાં ખાલી જગ્યા પડેલી, અને સરદાર પટેલ યુનિવર્સિટીમાં. એમાં સરદાર પટેલ યુનિવર્સિટીના ઇન્ટરવ્યૂ વહેલા થયા. અમે 20 ઉમેદવારો હતા. એ 20માં 14 પટેલો હતા, 19 પીએચડી થયેલા હતા. હું એક જ નોન પીએચડી હતો. મારું પીએચડી થયું નહોતું. મારી માત્ર સિનોપ્સિસ સબમિટ થયેલી હતી, થીસીસ હજી સબમિટ કરવાનો બાકી હતો. બપોરના 2 વાગ્યાથી ઇન્ટરવ્યૂ શરૂ થયા. મારો ટર્ન ઇન્ટરવ્યૂમાં 8:30 વાગે આવ્યો સાંજે. અને મને એમ લાગતું હતું કે આ દેખાવ કરશે, આ જ ડિપાર્ટમેન્ટમાંથી તૈયાર થયેલા વિદ્યાર્થીઓ છે, પટેલો છે, સરદાર પટેલ નામવાળી યુનિવર્સિટી છે, તો પટેલને કોકને લેશે ને. હું તો પાછો પીએચડી પણ નથી. પણ જેવો એન્ટર થયો ઇન્ટરવ્યૂ હોલમાં, વાઇસ ચાન્સેલર, રજિસ્ટ્રાર, ડીનશ્રી, એક્સપર્ટ્સ બધા બેઠેલા, અને જે ભાવપૂર્વક એ લોકોએ ઇન્ટરવ્યૂ શરૂ કર્યો, 1.5 કલાક મારો ઇન્ટરવ્યૂ ચલાવ્યો. ડીન તરીકે એ વખતે બેઠેલા આર.એ. દવે અંગ્રેજીના પ્રોફેસર હતા અને ડીન હતા. અને વાઇસ ચાન્સેલર એ વખતે હતા આર.ડી. પટેલ કરીને કેમિસ્ટ્રીના હતા, બહુ કડક, જર્મનીમાં તૈયાર થયેલા. એમણે કીધું કે તમે પીએચડી નથી થયેલા? મેં કહ્યું ના. સિનોપ્સિસ સબમિટ કરી છે? મેં કીધું હા. એટલે મેં બતાવી. હવે સામાન્ય રીતે યુનિવર્સિટીમાં પીએચડીની થીસીસ માટે જે સિનોપ્સિસ તૈયાર કરીને સુપ્રત કરવામાં આવતી હોય 2-4 પાનાની હોય, વધારે મોટી ના હોય. મેં 36 પાનની કરેલી. એટલા માટે કે મેં એક એવો વિષય લીધો હતો જેની ચર્ચા ક્યારેય થયેલી નહીં. લઘુ નવલનો વિષય મેં લીધેલો. ટૂંકી વાર્તાથી આપણે બધા પરિચિત છીએ, નવલકથાથી બધા પરિચિત છીએ, પણ ટૂંકી વાર્તા અને લઘુ નવલની વચ્ચે એક ઇન્ટરમીડિયેટ જેનર છે લઘુ નવલ નામે, જે દુનિયાભરમાં ખૂબ ખેડાય છે. અને વધુમાં વધુ જેને નોબેલ પારિતોષિકો મળ્યા છે બધી કૃતિઓ લઘુ નવલની છે. નોબેલ પારિતોષિક વિજેતા જે કૃતિઓ છે દુનિયાની મોટાભાગની લઘુ નવલો છે. એના ઉપર કોઈએ કામ નહીં કરેલું. મેં એ વિષય લીધેલો. એટલે મને થયું કે કદાચ જેની પાસે આ તપાસવા જાય થીસીસ એને જાજી ખબર ન હોય તો હું ડિટેલમાં બધું આપું. એટલે મેં 36 પાનની આખી સિનોપ્સિસ તૈયાર કરીને આપેલી હતી. એને ગેરસમજ થઈ ગયા, મારી થીસીસ છે. મને કે આવડી થીસીસ? વાઇસ ચાન્સલરે પૂછ્યું. એટલે દવે સાહેબે ખુલાસો કર્યો કે થીસીસ નથી, આ તો એની સિનોપ્સિસ છે. તો કે આવી સિનોપ્સિસ મોટી કેમ છે? થીસીસ તરીકે નાની છે અને સિનોપ્સિસ તરીકે મોટી છે. એટલે મેં ખુલાસો આપ્યો. અત્યારે શું કરો છો? તો નસીબદાર એટલો બધો હતો હું કે
1971થી મને પીજી ટીચિંગ મળી ગયેલું, કારણ કે ધ્રાંગધ્રા કોલેજે મને પ્રોફેસરશીપ આપી દીધેલી. એટલે જામનગરની ડીકેવી કોલેજમાં હું એમએના ક્લાસ લેવા જતો હતો શનિ રવિ. એ વખતે આ બધું વીકેન્ડ્સમાં ચાલતું હતું, પીજીનું આખું ટીચિંગ. એટલે મોરબીથી અમે બધા મળીને 13 જણા જતા હતા જામનગર. એટલે એક સરસ મજા આવી, આઉટિંગ થઈ જાય શનિ રવિ. એ વખતે આ બધા મિત્રો થયા. આમાં જે ફોટા છે, લાભશંકર પુરોહિત એ વખતે ત્યાં ડિપાર્ટમેન્ટના હેડ હતા, હર્ષુભાઈ યાજ્ઞિક ત્યાં લેક્ચરર હતા, લાભુભાઈ રાવળ ત્યાં લેક્ચરર હતા. એ બધા ડીકેવી કોલેજના મારા ગાઢ મિત્રો થયા. ખૂબ સાથે મળીને અમે બધાએ આનંદ કર્યો છે ત્યાં, અને ઘણું એમના દ્વારા પણ શીખવા મળ્યું. અને તેજસ્વી વિદ્યાર્થીઓ બહુ મળ્યા. હું પહેલે જ વર્ષે ધ્રાંગધ્રા કોલેજમાં દાખલ થયો ત્યારે મારી ઉંમર 21 વર્ષની. મારી સામે બેઠેલી એક વિદ્યાર્થીની બેન સરોજ મહેતા કરીને હતી, 45 વર્ષની. અને એટલી બધી ભાષામાં શુદ્ધિ અને એટલી બધી વિચારોમાં સ્પષ્ટતા કે તમારે એના પેપરમાં ક્યાં ભૂલ કાઢવી ને ક્યાં માર્ક આપવો તમને ખબર ન પડે. જોઈએ એટલું જ લખ્યું હોય, પ્રિસિશન એટલું બધું, ચોકસાઈ એટલી બધી, બિનજરૂરી કાંઈ વાત ન હોય. એટલે મેં પ્રિન્સિપાલને રિક્વેસ્ટ કરીને એની આન્સર બુકો છે નોટિસ બોર્ડ ઉપર મુકાવેલી, કે બીજાને ખબર પડે કે કેવી રીતે આન્સર લખાય, ઉત્તર વહીઓ કેવી રીતે હોય. એટલી બધી મેચ્યોર લેડી હતી. એટલે પહેલે વર્ષથી જ અધ્યાપક થયો ત્યારથી જ બહુ સાવધાન થવું પડ્યું કે આપણી સામે બેઠેલા વિદ્યાર્થીઓ આપણા કરતાં પણ ઉંમરમાં, અનુભવમાં, સમજણમાં, અભ્યાસમાં ઘણા વધારે આગળ હોઈ શકે ને આપણે બહુ જ સંપૂર્ણપણે સજ્જ થઈને જવું પડે. એવું ત્યાં પણ બન્યું જામનગરમાં. પાછળથી બહુ પ્રસિદ્ધ જે નવલકથાકારો થયા, લોક સાહિત્યકારો થયા, વિદ્વાનો થયા, એ બધા ત્યાં જામનગરમાં ડીકેવી કોલેજમાં મારા વિદ્યાર્થીઓ હતા. ગોંડલના ટ્રેઝરી ઓફિસર TH ભટ્ટ મારા વિદ્યાર્થી હતા. ચંદ્રકાંત ભોગાયતા ભાવનગર યુનિવર્સિટીના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના હેડ રહ્યા અને પુષ્કળ એજ્યુકેશનના ક્ષેત્રમાં પુસ્તકો લખ્યા, એ મારા વિદ્યાર્થી ત્યાંના. અને પુષ્કરભાઈ ચંદ્રવાકરના જમાઈ, એમની દીકરી, એ મારા વિદ્યાર્થીઓ. એ વખતે બહુ જાણીતા વલ્લભ દલસાણીયા નામના ગુજરાતીના નવલકથાકાર, એ મારા ત્યાંના વિદ્યાર્થી જામનગરના. બહુ તેજસ્વી વિદ્યાર્થીઓ સામે હતા. એટલે બહુ સજ્જ થવું પડ્યું. અને ત્યાં મને ભણાવવા માટે થઈને જે પેપર આપ્યું હતું એ પેપર હતું વિદેશી કૃતિઓનું. એટલે હું માદમ બહુરી ભણાવતો હતો ત્યાં. અને ઇન્ટરવ્યુમાં મને દવે સાહેબે પૂછ્યું કે આ લઘુ નવલ તમે કરો છો તો ગુજરાતીમાં કેટલી ખેડાયેલી છે, વિદેશોમાં થઈ છે ખરી? એટલે મેં વાત કરવાનું શરૂ કર્યું, કારણ કે મારી PhDની થીસીસમાં આખી દુનિયાની લઘુ નવલો છે એના વિશે મેં લખ્યું છે. ઇટાલિયન, જર્મન, ફ્રેન્ચ, જપનીઝ, બધી દુનિયાભરની લઘુ નવલો છે તેની સમીક્ષાઓ પણ મેં અંદર કરી. બહુ દળદાર કામ થયું છે. અને એટલે આજ સુધી પ્રગટ કરવા કોઈ તૈયાર નથી થયું. યુનિવર્સિટી હાથ ઉપર લીધું હતું, 750 પાનનો થીસીસ થયો, તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લીધું ને એ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અડધું પડધું છાપીને મૂકી રાખ્યું ને આજ સુધી પ્રગટ ન થયું. તો જેમ જેમ પ્રશ્ન પૂછતા ગયા વિશ્વ સાહિત્યના, તેમ તેમ હું ખીલતો ગયો. કારણ કે મને બહુ મોટી તક મળી. દુનિયાભરનું મેં વાંચેલું, રશિયન, ફ્રેન્ચ, જર્મન, ઇટાલિયન બધું વાંચેલું. અને એ બહુ ખુશ થઈ ગયા. એમણે પહેલો પ્રશ્ન પૂછ્યો હતો કે તમે આ મેડમ બહુરી ભણાવો છો તો આ કોની નવલકથા? મેં કીધું ભાઈ ફ્લોબેરની છે. ફ્લોબેર વિશે કે આ મેડમ બહુરી વિશે અંગ્રેજીમાં શું લખાયું છે, તમે કંઈ વાંચ્યું છે? એટલે મેં કહ્યું હા, મેં એની સ્ટાર્કીની એની બાયોગ્રાફી વાંચી છે, મેં એના આટલા છે તે એની સમીક્ષાઓ વાંચી છે. એટલે બહુ ખુશ થઈ ગયા. એ ઇન્ટરવ્યૂ 2.5 કલાક ચાલ્યો, પોણો કલાક ચાલ્યો. અને પોણો કલાક ચાલ્યા પછી યુનિવર્સિટીમાં નિયમ હોય કે એણે 1, 2, 3 એવા નામો છે તે ખાલી સિલેક્ટ કરીને મૂકવાના હોય, શોર્ટલિસ્ટ કરીને. એમાંથી કોઈ પણ એક તો પસંદ કરે સિન્ડિકેટ. સિલેક્શન કમિટીને અધિકાર નથી હોતો સિલેક્શન કરવાનો કે આમાંથી કોને આપીએ છીએ. સિન્ડિકેટ ફાઇનલ કરે. એને બદલે બહાર નીકળતી વખતે જ મને કહી દેવામાં આવ્યું કે યુ આર સિલેક્ટેડ. હજી હું બહાર નીકળું એ પહેલાં. એટલે મેં કહ્યું કે હવે આપે જો બધા પ્રશ્નો પૂરા થઈ ગયા તો મને એક પ્રશ્ન પૂછવાની છૂટ આપશો? એટલે બહુ પ્રામાણિકતાથી એમણે કહ્યું કે હા જરૂર પૂછો. મેં કહું આમાંથી કોઈને ઓળખતો નથી, મને આપનો કોકનો તો પરિચય કરાવો કે મને ખબર પડે કે મારો આટલો બધો સારો ઇન્ટરવ્યૂ લેનાર કોણ કોણ વિદ્વાનો છે. એટલે વાઇસ ચાન્સલર, રજિસ્ટ્રારે એ બધાનો પરિચય કરાવ્યો કે આ વાઇસ ચાન્સલર છે, આ રજિસ્ટ્રાર છે. એ વખતે કે એ અમીન કરીને બહુ જ એકદમ બાહોશ એવા રજિસ્ટ્રાર હતા અને બહુ પ્રખ્યાત હતા આખા ગુજરાતમાં વહીવટમાં.
આર.ડી. પટેલ વાઇસ ચાન્સેલર હતા, આર.એ. દવે ડીન તરીકે બેઠેલા, જસવંત સેકડીવાળા એક્સપર્ટ તરીકે બેઠેલા, રમણલાલ જોશી એક્સપર્ટ તરીકે આવેલા, અનંતરાય રાવળ આવેલા, જયંત પાઠક આવેલા, એક્સપર્ટમાં બધા ધુરંધરો હતા. પણ આનંદની વાત એ થઈ કે પાછું જ્યારે મારો થીસીસ સબમિટ થયો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં, હું અહીં જોડાઈ ગયા પછી વિદ્યાનગરમાં, મેં ઓક્ટોબરમાં પૂરું કરી દીધું. હું જોડાયો ડિસેમ્બર 77માં અને 78ની 10મી ઓક્ટોબરે મેં થીસીસ સબમિટ કર્યો અને મારો વાયવા આવ્યો. ત્યારે વાયવા લેવા અનંતરાય રાવળ અને જયંત પાઠક બંને આવ્યા હતા. બંને એક્સટર્નલ મારા રેફરી હતા અને બંને મારા પહેલા પરફોર્મન્સથી પણ ખૂબ ખુશ હતા. અને પછી એમણે મારી પાસે એક નવી વાત મૂકી. જનરલી તો જે એક્સટર્નલ રેફરી હોય એમાંથી એક જ આવે અને એ જ પ્રશ્નો પૂછે, પણ એમણે કહ્યું કે હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ અને ડિપાર્ટમેન્ટના જેટલા અધ્યાપકો છે એ બેસે અને પ્રશ્નોત્તરી કરે, તમને કંઈ વાંધો નથી ને? હવે એ વખતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભાષા ભવનમાં ઈશ્વરલાલ દવે હેડ હતા, જે મારા ગાઈડ હતા. અને એ સિવાય ભાનુપ્રસાદ પંડ્યા કવિ, ઉપેન્દ્રભાઈ પંડ્યા રીડર તરીકે જોડાઈ ગયેલા, પુષ્કરભાઈ હતા ત્યાં. અને એ સિવાય બીજા એક રસિકભાઈ કરીને અધ્યાપક હતા. બધા અધ્યાપકો બધા બેઠા અને ચારે બાજુથી પ્રશ્નોનો મારો એમણે શરૂ કર્યો હતો. પણ બહુ જ આનંદ આવ્યો મને અને ખૂબ સારી રીતે એ બધું ફેસ થઈ શક્યું અને એ લોકોએ મને ડિગ્રી આપી 1978માં. એટલે મારી લેખનની પ્રવૃત્તિ જે છે ચાલુ થઈ ગઈ હતી 1970થી. સાપના ભારા ઉમાશંકરનો એકાંકી સંગ્રહ છે તે અભ્યાસક્રમમાં હતો અને એના વિશે પહેલો અભ્યાસ લેખ મારા પ્રોફેસરના કહેવાને કારણે એની સમીક્ષાનો મેં લખેલો 1970માં. પછી મારી કસોટી કરવા માટે એ વખતે બોટાદકરની જન્મ જયંતિ ઉજવાતી હતી અને એક સરસ દળદાર ગ્રંથ તૈયાર થતો હતો. જયાનંદભાઈ પ્રિન્સિપાલે મને કહ્યું કે બોટાદકરની કવિતામાં સંસ્કૃતનો પ્રભાવ, આ ટોપિક ઉપર એક લેખ તું મને કરી આપ. તારા નામે નહીં, મારા નામે છપાવવો જોઈએ. અને મારા નામે છપાય એટલે તારે એની કક્ષા છે એ જાળવવાની. એટલે બીજો લેખ મેં તૈયાર કર્યો હતો, બોટાદકરની કવિતામાં સંસ્કૃતનો પ્રભાવ. એમ મારી પ્રવૃત્તિ ત્યારથી શરૂ થઈ ગયેલી લેખનની. પણ સાથે સાથે કાવ્ય લેખનની, વાર્તા લેખનની, નવલકથા લેખનની પ્રવૃત્તિ પણ શરૂ થઈ ગઈ હતી. એટલે એ વખતે તો કોલેજના મેગેઝિનમાં એ બધું છપાતું હતું, પણ એ વખતે વાર્તા માસિક તરીકે ચાંદની બહુ પ્રખ્યાત હતું, રંગતરંગ પ્રખ્યાત હતું. એ સામયિક એ જમાનામાં આપમાંથી કેટલા એ વખતે વાંચતા હશે. તો એમાં ચાંદનીમાં પહેલી વાર્તા છપાઈ 1964માં મારી. નહેરુને બહુ આઘાત લાગેલો. પંચશીલની ઉપર સહી સિક્કા કરીને પાછા આવ્યા અને પાછળ પીઠમાં જે ખંજર ભોંક્યું ચાઇનાએ, યુદ્ધ કર્યું અને નહેરુ જે છે એને બહુ આઘાત લાગ્યો અને નહેરુ છે ગુજરી ગયા. તો એ ઘટનાને લક્ષ્યમાં રાખીને મેં એક વાર્તા લખેલી, માનુષી અમાનુષી કરીને. એ ચાંદનીમાં એ જમાનામાં છપાયેલી. અને પછી જે વાર્તાઓ વાંચી હતી એના પ્રભાવ હેઠળ કેટલીક વાર્તાઓ લખી. દાખલા તરીકે જયંતિ દલાલ મને બહુ ગમતો લેખક. તો જયંતિ દલાલની જગમોહને શું જોવું બહુ પ્રખ્યાત વાર્તા છે. આખી જિંદગી જેણે વાંચવાનું કામ કર્યું એ જગમોહનને અચાનક એક દિવસ એમ થાય છે કે બારીના સળિયા વાંકા ચૂકા કેમ દેખાય છે, ઘડીકમાં આંખમાં અંધારું કેમ આવી જાય છે, મને કેમ સ્પષ્ટ દેખાતું નથી. અને આંખના ડૉક્ટર પાસે જાય છે, એને તપાસીને પેલો ડૉક્ટર કહે છે કશું થઈ શકે એવું નથી. સચ પેશન્ટ શુડ ટેક ધેર લાઈવ્સ ફિલોસોફિકલી. હવે ફિલસૂફ થઈ જાઓ, તમારી આંખો કોઈ રીતે સારી નહીં થાય. અને પેલો ઉખડી જાય છે. જગમોહન કહે છે, અરે મારું મુખ્ય કામ જ આખી જિંદગી વાંચવાનું. વોટ આઈ હેવ બીન ડુઈંગ સો મેની યર્સ. તમે શું વાત કરો છો, આખી જિંદગી હું આ કરતો રહ્યો. તો કે હવે શક્ય નથી, હવે તમે નહીં વાંચીશ, તમારી આંખ ગઈ. એટલે ગળમથલમાં પડી ગયો. એકલો આવ્યો તો ડૉક્ટર પાસે. રસ્તે જતા જતા અમદાવાદમાં કેટલાયની સાથે અથડાઈ ગયો અને કેટલાએ કીધું આંધળો છો, જોતો નથી વગેરે. અને મનમાં એ વિચારે કે મારી આંખના દીવા રાણા થઈ જાય એ પહેલાં હું એવું શું જોઈ લઉં કે જેથી દૃષ્ટિનું ફળ મળી જાય. મારે કંઈક એવું અદ્ભુત દ્રશ્ય જોઈ લેવું જોઈએ કે મને ક્યારેય જિંદગીમાં પસ્તાવો ન રહે. બહુ વિચારે, કાશ્મીર જઈ આવું, અચ્છોત સરોવર જઈ આવું, માન સરોવર જઈ આવું, હિમાલયનું દર્શન કરી આવું, શું કરી આવું. મનમાં આવું બધું ચાલે છે ને રસ્તે ચાલ્યા જાય વિચાર કરતા કરતા. અને પછી ઘર આવી જાય છે, ડોરબેલ વગાડે છે, પત્ની બારણું ખોલે છે, ત્યારે એની સામે આમ એકી નજરે આંખો ફાડીને જોયા કરે છે. પત્ની કહે છે, કેમ આમ જોયા કરો છો, શું કીધું ડૉક્ટરે, તમારી આંખનું નિદાન થયું કે નહીં? ત્યારે કે ઊભી રહે. મને આજે દૃષ્ટિનું દ્રષ્ટવ્ય ફળ મળી ગયું. મેં આજ સુધી આ સૌંદર્ય જોયું નહોતું. તારા મુખ ઉપર જે સૌંદર્ય છે એથી વધારે કોઈ સૌંદર્ય જગતમાં હોઈ શકે નહીં.
વાર્તા ત્યાં પૂરી થાય છે. જગમોહને શું જોવું. બહુ સુંદર વાર્તા છે. એના જેવી જ થીમવાળી એક જાપાની વાર્તા મેં વાંચી, અને એ જાપાની વાર્તા છે નવી શૈલીની નવલિકાઓ સુરેશભાઈ ને બધા મિત્રોએ મળીને અનુવાદો કર્યા છે. એમાં વાંચેલી મેં ગુજરાતી અનુવાદમાં. તો પતિની આંખો ગયેલી છે અને બંને મોટા થઈ ગયેલા છે. અને જાપાનમાં તમે જાણો છો પેલી ચોપસ્ટિકથી, ચમચો ન હોય, ચોપસ્ટિકથી જે પેલું ખાય, હવે આંખના દીવા છે તે ઝાંખા થઈ ગયા છે, એટલે પેલો બચારો આમ ચોપસ્ટિકથી પકડવાનો પ્રયત્ન કરે અને આવતું નથી કાંઈ ને. એ જોઈને વર્ષોથી બીમાર રહેતી અને ઉંમરમાં મોટી હતી પતિ કરતા, એને બહુ દુઃખ થઈ આવે છે કે હું તો જતી રહીશ, આનું શું થશે, આની પાસે આંખો નથી, આ કેવી રીતે જીવશે. એને વહેલા લઈ લે તો સારું. એના મનમાં ભાવ એ હતો કે પાછળથી આ શું કરશે એકલો અંધ માણસ. અને એને બહુ દર્દ તો ત્યાં થાય છે, એટલું બધું દુઃખ થાય છે. એ કહે છે કે મારી ચોપસ્ટિકમાં કેમ કંઈ પકડાતું નથી ડાર્લિંગ. ત્યારે કહે છે કે તમારું બાઉલ તો ક્યારનો ખાલી થઈ ગયો છે, આ તો બાઉલની અંદર જે પેલી ડિઝાઇન છે એ તમને ખોરાક જેવી લાગે છે, પકડવા તમે પ્રયત્ન કરો છો. તો કે છે એવું, આટલી હદે મારી આંખો નબળી થઈ ગઈ. એ બંને એક મગજમાં ઝડપથી વિચાર આવી જાય છે કે ડાર્લિંગ તું નહીં હોય તો મારું શું થશે. તો કે મને પણ એ જ વિચાર આવ્યો. બે જણા સાથે મળીને નિર્ણય કરે છે કે ચાલો સુસાઇડ કરી લઈએ, હારાકીરી કરી લઈએ. બંને હારાકીરી કરવાનો નિર્ણય લે છે, સુસાઇડ કરવાનો. ત્યાં વાર્તા પૂરી થાય છે. એ બે વાર્તાનો મારા ઉપર એવો પ્રભાવ પડ્યો કે એના આધારે મેં એક ગુજરાતીમાં વાર્તા લખી, જે પાછી મહેંદીમાં છપાઈ, નેત્રોત્સવ. મારી વાર્તાને મેં શીર્ષક આપેલું નેત્રોત્સવ. બે વાર્તાનો અંશ, એનું થીમ છે, મેં ભેગું ભેળ્યું. કે પેલો એમ કહે છે કે મને દૃષ્ટિનું દ્રષ્ટવ્ય ફળ મળી ગયું, આ સૌંદર્ય મારે જે જોવું તું એ તારા મુખ ઉપર જ છે. અને પહેલી વાર્તામાં સુસાઇડ કરી લીધું, એની જગ્યાએ પત્ની એમ કહે છે કે અરે તમે શું કામ નાસીપાસ થાવ છો, હવે હું તમારી આંખ છું, હું તમારી લાકડી છું, હું છું ને. આજે આપણે હતાશ કે નિરાશ નથી થવાનું, આજે આપણે ઉત્સવ ઉજવવાનો છે અને આપણી આંખનો ઉત્સવ ઉજવવાનો છે. એવી એક વાર્તા નેત્રોત્સવ નામે મેં લખી, એ પણ છપાઈ. પછી એ જમાનામાં એક નવલકથા નામનું મેગેઝિન નીકળતું, કેટલાક આપે વાંચ્યું હશે. દર મહિને એક નવલકથા આવે, એમાં એક લેખકની આખી નવલકથા એક જ અંકમાં છપાય. એમાં સારંગા નામની નવલકથા લખી મેં. એ જમાનામાં સારંગા પિક્ચર બહુ જાણીતું થયેલું, આપમાંથી કેટલાકે જોયું હશે. બહુ સુંદર ગીતો હતા, સારંગા તેરી યાદ મેં. અને એ સમયે રમણલાલ દેસાઈની એક સરસ સ્ટાઇલ હતી, ને દરેક નવલકથામાં પ્રકરણ શરૂ થાય ને એટલે ઉપર કાવ્યની પંક્તિઓ પેલા મૂકે, એકાદો શ્લોક હોય એવી રીતે આખી નવલકથા મેં લખી સારંગાને એક થીમ લઈને. એ છપાઈ એમાં. એટલે આપણે તો છાતી ગદગદ ફૂલે, અને આપણે ખૂબ ફૂલાયા કે આપણી નવલકથા છપાતી થઈ ગઈ, કાવ્યો છપાતા થઈ ગયા, વાર્તાઓ છપાતી થઈ ગઈ. પણ જેમ જેમ દુનિયાભરનું સાહિત્ય વાંચતો ગયો, ભારતીય સાહિત્ય અને વિશ્વ સાહિત્ય, તેમ તેમ ભાન આવતું ગયું કે આપણે લખીએ છીએ તો રબીશ છે, આવો કચરો લખવાનો કંઈ અર્થ નથી. પહેલાં તો તું તૈયાર થા, વાંચ. તારી પાસે જીવનના અનુભવો નથી, તારી પાસે ભાષા છે, અભિવ્યક્તિ છે, પણ જીવનનો અનુભવ ક્યાં છે. અને લખવું હોય તો બે વસ્તુ જોઈએ. એક તો તમારી પાસે વસ્તુ જોઈએ, અને એ વસ્તુ જે તમને, એટલે ખાલી અનુભવો નથી ચાલતા. એમ તો આપણે જાણીએ છીએ કે નવચેતનમાં, નવનીત સમર્પણમાં, કેટલાય સામયિકોમાં જોયેલું ને જાણેલું, એની અંદર પોતાને થયેલા જે કોઈ લાક્ષણિક અનુભવ હોય એ ભાષામાં લોકો મૂકે છે, પણ એને આપણે સાહિત્ય કહેતા નથી. ભાષામાં અભિવ્યક્તિ સાધવી એનું નામ સાહિત્ય નથી. આવા અનુભવો જે થયેલા હોય, પોતાને એક્સેન્ટ્રિક હોય, કેટલીક વખત કેટલીક વાર વિલક્ષણ હોય, તો પણ આપણે એને સાહિત્ય નથી કહેતા. તો સાહિત્ય ક્યારે કહીએ? એવું શું હોય તો આપણે સાહિત્ય કહીએ? તો જીવનના વાસ્તવિક અનુભવોનું કલાના સત્યમાં જ્યારે રૂપાંતર થાય ત્યારે આપણે સાહિત્યમાં મુખ્ય જે વચ્ચેની પ્રવૃત્તિ છે તે આ રૂપાંતરની પ્રકૃતિ છે. જેવું છે એવું જીવન તમે યથાતથ રજૂ કરો તો કોઈને ગમે નહીં, કારણ કે એ તો વાસ્તવિકતા છે ને સામે જ છે. આ ચાર રસ્તે ઊભા રહીને આપણે અરીસો ધરી દઈએ. અંગ્રેજીમાં એક નવલકથાની વ્યાખ્યા એ પણ છે, મિરર ઓન ધ રોડ સાઈડ. ચાર રસ્તે ઊભો કરી દીધેલો અરીસો, એમાં બધા પ્રતિબિંબ પડે. એમ તમે નવલકથાને જીવનનું પ્રતિબિંબ, વાસ્તવિકતાનું પ્રતિબિંબ બનાવી દો તો કઈ નવલકથા બને નહીં. તમારા સારા માઠા, નાના મોટા, લાક્ષણિક કે મહત્વના કે વિચિત્ર કે વિલક્ષણ અનુભવોને તમે કલાના સત્યમાં કેવી રીતે ઢાળી શકો છો. એટલે અનુભવ નહીં,
અનુભવની ભીતરનો અનુભવ, જેને આપણે અનુભૂતિ કહીએ છીએ, એ અનુભૂતિ તમારા હાથમાં આવે ત્યારે એને સાહિત્યમાં તમે નિરૂપી શકો છો. એ વાત મને સમજાણી ધૂમકેતુની આત્મકથા વાંચતા. પોસ્ટ ઓફિસ વાર્તાલાપમાંથી મોટાભાગના લોકોએ વાંચી હશે. કોચમેન અલી ડોસાનું. દીકરી પરણીને સાસરે ગઈ છે, અઠંગ શિકારી ઉડતા પંખીને મારે ને એક પેલું તરફડતું હોય જોઈને આનંદ માણે, સેડિસ્ટિક પ્લેઝર, પરપીડનનો આનંદ, કેમ કે શિકારી હતો. પણ રોજ સવારે પોસ્ટ ઓફિસ જાય છે, ભાઈ મારી મરિયમનો કાગળ આવ્યો. ગમે એવી કડકડતી ઠંડી હોય, વરસતો વરસાદ હોય, ગમે તે સિઝન હોય, જાયને પહેલાં તો લોકો છે તે એને સહાનુભૂતિથી જવાબ દેતા હતા, અને પછી એને લાગ્યું કે આ પાગલ થઈ ગયો લાગે. યાર તારી છોકરીનો કાગળ આવશે તો ખાઈ નહીં જાય કોઈ, તારા ઘરે પહોંચાડશું. પછી બધા જ પોસ્ટમાસ્ટરો જે છે ને પોસ્ટમાસ્ટરથી માંડીને જેટલા ટપાલીઓ છે એની મસ્કરી કરવા માંડ્યાનું. ન હોય ટપાલ તો પણ કોચમેન અલી ડોસા એમ બોલે એટલે બચારો હું ભૈરો આવ્યા, હાઈશ આજે મારી મરિયમનો કાગળ આવ્યો. જાય એટલે એની ઠેકડી ઉડાડે, મસ્કરી હોય, જા જા પાગલ જા, આવા ધક્કા ખાવામાં કાંઈ નથી આવ્યો તારો. એમાં પોસ્ટમાસ્ટરે પડેલા. અને પછી જ્યારે એની દૂરદેશાવરમાં પરણેલી દીકરી છે બીમાર હોવાના સમાચાર હતા, બહુ ચિંતિત હતા પોસ્ટમાસ્ટરને. આખી રાત છે તે જાગતા બેઠેલા એની ચિંતામાં ને ચિંતામાં. ને જ્યારે ટપાલનો થોકડો ટ્રેનમાંથી ઉતરીને આવ્યો પોસ્ટ ઓફિસમાં અને પોતાની દીકરીના કંઈ સમાચાર છે કે નહીં જાણવા ફેંદવા માંડ્યા, અને ત્યાં કોચમેન અલી ડોસાની મરિયમનો કાગળ નીકળો. તો આમ હાથમાં સળગતો કોયલો પકડાઈ ગયો હોય એવી રીતે દાઈજાને ઊભા થઈ ગયા. ઉભા રહો કોચમેન અલી ડોસા, તમારો આજ તો કાગળ આવ્યો છે મરિયમનો. બારણામાં જુએ છે તો કોચમેન અલી ડોસો ઊભો છે. ઊભા પગે ચપ્પલ પહેરવાય રોકાઈને દોડીને એને કાગળ આપવા જાય, કાગળ નીચે પડી જાય છે. અને સામેથી પેલો લક્ષ્મીદાસ ટપાલી આવે છે. સાહેબ કોની જોડે વાત કરો છો? તો કે કોચમેન અલી ડોસાની મરિયમનો આજ કાગળ આવ્યો ને આપવા આવ્યો. હમણાં અહીંયા હતો ને, ક્યાં ગયો એ? તો કે તો ક્યારનો ગુજરી ગયો. તો કે મેં હમણાં જોયો તો ને. તો કે તમને ભ્રમ થયો સાહેબ. તો કે તને કેવી રીતે ખબર ગુજરી ગયો? તો કે મરતા પહેલા મને બોલાવેલો અને મને કીધેલું કે જઈ કરીને ભેગી કરી મારી જિંદગીની જે જણસ છે ને તને આપતો જાઉં છું. મારી રૂહને ત્યારે જ આત્મા સાંત્વના મળશે જ્યારે મારી દીકરીનો કાગળ આવે તો આ જગ્યાએ મારી કબર હશે, મને અહીં દફનાયું હશે, મારા કબર ઉપર કાગળ પહોંચાડજે. આ ઉપર કોણ છે? અલ્લાહ. એની સાક્ષીએ તને આ કામ સોંપું છું ને આ મિલકત સોંપું છું. આ સત્ય ઘટના હતી. અને એ સત્ય ઘટના કેવી રીતે ધૂમકેતુના જીવનમાં એની આત્મકથામાંથી મને વાંચવા મળ્યું કે ધૂમકેતુ એટલે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, જલારામ બાપાના વીરપુરના લોટમંગા બ્રાહ્મણ. ઘરે ઘરે લોટ માગવા જતા હતા, એટલી ગરીબી. રેલવેમાં નોકરી કરતા હતા એ અરસામાં. મા અને ભાભી માટે બહુ આદર, પણ એ ફાટેલા અને થીગડા મારેલા વસ્ત્રો પહેરતા હતા, એનાથી એનું બહુ જ મન દુભાતું હતું. એને થતું હતું કે હું શું કરું કે જેથી મારી માને અને મારા ભાભીને સારા વસ્ત્રો પહેરાવી શકું. રોજ લોટ માગવા જાય ને દરેક ઘરમાં ડોક્યું કરવાનું મળે. એમાંથી 492 વાર્તાઓના વિષયો મળ્યા છે ધૂમકેતુને. 492 વાર્તાઓ લખી છે ધૂમકેતુએ. એમાં એક જાહેરાત આવી છાપામાં બહુ સારા પગારની, અને એને માટે બધી જ રીતે ધૂમકેતુ છે તે લાયકાત ધરાવતા હતા. એટલે એણે અરજી કરી કે આમાંથી સારો પગાર મળશે તો હું મારા કુટુંબને સારી રીતે રાખી શકીશ. હવે નોકરી કરતા હોય તો નિયમ છે કે પ્રોપર ચેનલ એપ્લિકેશન ફોરવર્ડ કરવી પડે. તમારા ઉપરી દ્વારા જ તમારી છે તે અરજી મોકલવી પડે. તમે ડાયરેક્ટ તો ન મોકલી શકો. એડવાન્સ કોપી મોકલી શકો, પણ તમે એને જાણ કર્યા વગર સીધી અરજી તો ન મોકલી શકો. એટલે સાહેબને પોતાની અરજી છે તે ફોરવર્ડ કરવા માટે ગયા ધૂમકેતુ. અંગ્રેજ અમલદાર હતો, અને અંગ્રેજ અમલદારે વોટ ઇઝ ધીસ તોછડાઈથી પૂછ્યું, ને એણે કહ્યું કે એપ્લિકેશન છે, આપ ફોરવર્ડ કરી આપો. આ જગ્યાની જાહેરાતના સંદર્ભમાં મેં અરજી કરી છે. ને પેલા કાગળનો ડૂચો વારી એની અરજીનો એના મોઢા ઉપર ફેંક્યું. બ્લડી રાસ્કલ, ગેટ આઉટ. નોકરો કરવો છે કે રમત કરવી છે? આજે રમવું છે ને કાલે નથી રમવું, ગેટ આઉટ. કોઈ તમારી અરજી બરજી ફોરવર્ડ નહીં થાય. ધૂમકેતુને હાડો હાડ લાગી ગયો. આંતરડી કકડી ઉઠીને એને થયું કે આ માણસ એટલું પૂછતો નથી કે તમને અહીં શું તકલીફ છે, કોઈ તકલીફ છે, કેમ બીજે નોકરી કરવા જવું છે. કોઈ સહાનુભૂતિ નથી, કોઈ માનવતા નથી, ને મારું આટલું બધું હળહળતું અપમાન કરે છે. મારી અરજી વાંચ્યા વગર જોયા વગર ડૂચો કરી મારા મોઢા ઉપર ફેંકીને મને ગેટ આઉટ કરી દે છે. એના કડકડતી આંતરડીમાંથી એક બદદુઆ નીકળી ગઈ. અઠવાડિયા પછી સમાચાર એવા કે પહેલા ગોરા ઓફિસરની 6 મહિના પહેલા પરણાવેલી દીકરી છે એ વિધવા થઈ. આ સમાચારથી એ પહેલા તો કેટલા બધા હતપ્રભ થયા, દુઃખી થયા હશે.
ગોરા ઓફિસર, એથી વધારે ધૂમકેતુ દુઃખી થયા. એને થયું કે કઈ ખરાબ ઘડીએ મારા અંતરમાંથી બદદુઆ નીકળી. પેલી બચારી છોકરીનો શું વાંક? એ વિધવા થઈ ગઈ, મારી બદદુઆ એને કેમ લાગી? બહુ જ એમાંથી એને એક સત્ય જડ્યું, એક અનુભૂતિ જન્મી. કેમ આવું વર્તન કર્યું ગોરા ઓફિસરે? એનું કારણ એ છે કે કોઈને સમજતું નથી. પહેલી વાત, દુઃખીના દુઃખની વાત દુઃખી જ સમજી શકે, સુખી ક્યારેય સમજી શકે નહીં. એમાંથી એને જે અનુભૂતિ પ્રાપ્ત થઈ એના આધારે પોસ્ટ ઓફિસ વાર્તા લખાણી. મનુષ્ય પોતાની દૃષ્ટિ છોડી બીજાની દૃષ્ટિએ જગતને જોતા શીખે, અડધું જગત શાંત થઈ જાય. દુનિયામાં જે પ્રશ્નો છે એ પ્રશ્નો એટલા માટે છે કે પોતાની જ દૃષ્ટિ સાચી, પોતાનો જ કક્કો ખરો, બાકીનું સામાનું કોઈ સાચું જ ન હોઈ શકે. એ રીતે આપણે જીવીએ છીએ અને ચાલીએ છીએ, અને એને કારણે દુનિયામાં અશાંતિ છે, સંઘર્ષો છે. ને પોસ્ટ ઓફિસ વાર્તા લખી. જુઓ, પોસ્ટ ઓફિસ વાર્તામાં એમાં ક્યાંય આવ્યો નહીં, પોતે ના આવ્યા, ગોરો ઓફિસર ના આવ્યો. ઘટના વાસ્તવિક હતી, સત્ય હતી, એનું રૂપાંતર કળામાં કેવું થઈ ગયું, અને કળાનું એક સત્ય કેવું એમાંથી પ્રગટ થઈને આવ્યું. મનુષ્ય પોતાની દૃષ્ટિ છોડી જગતની બીજાની દ્રષ્ટિએ જોતા શીખે તો અડધું જગત શાંત થઈ જાય. સાહિત્યમાં મુખ્ય પ્રવૃત્તિ આ રૂપાંતરની પ્રવૃત્તિ છે. અનુભવો નથી કામ આવતા, અનુભવની ભીતરનો અનુભવ. એ તમારા ચિત્તની અંદર તમે બરાબર ગ્રાઇન્ડર મિક્સચરમાં જેમ અનેક વસ્તુ ચટણી બનાવવા માટે નાખો છો, પછી એને ગ્રાઇન્ડ કરો છો, એને મિક્સ કરો છો. એની અંદર કોપરું હોય, એની અંદર એલચી હોય, એની અંદર મરચું હોય લીલું, એની અંદર કોથમીર ને ધાણા હોય, એની અંદર જાત જાતનું તમે નાખ્યું હશે, પણ પછી જ્યારે ચટણી બને છે ત્યારે એનો રંગ એક જ હોય છે અને એનો સ્વાદ પણ એક જ હોય. એવું તમારા હૈયાના ગ્રાઇન્ડર મિક્સચરમાં ચર્નઆઉટ થવું જોઈએ. અહીંયા બેઠા છે આ સર્જકો, એમને ખબર છે કે આવા જગતના અનુભવો છે, પોતાના ચિત્તની અંદર કેવી રીતે આ લોકો ચર્નઆઉટ કરે છે, અને એમાંથી જ્યારે જે એલિક્ઝિર, એમાંથી જે સરસ મધ નીપજે છે કે રસાયણ નીપજે છે ને, એને એ લોકો પ્રસ્તુત કરે છે. એટલે આપણે સમજીને લખવાનું બંધ કરી દીધું કે આપણા ગજાનું કામ નથી, નહીં કવિતા નહીં વાર્તા, વાંચો, જગતભરનું વાંચો. અને બરાબર મને સરસ, એ વખતે ગુજરાત યુનિવર્સિટીમાં ચીફ લાઇબ્રેરિયન P.F. પટેલ હતા. મારો નાનો ભાઈ એમની પાસે લાઇબ્રેરી સાયન્સ કરતો હતો અહીંયા, અને એમને એક બહુ મોટું આખા દેશની બધી લાઇબ્રેરીઓનું મોટું કેટલોગિંગ કરવાનું કોર્ડિનેટર તરીકે કામ સોંપાયેલું. અને હું મારી લખધીરસિંહજી લાઇબ્રેરીનો મોરબીમાં ટ્રસ્ટી થયેલો, એટલે મને કહ્યું કે તમારે ત્યાં, અને મારે ત્યાં દુર્લભ પુસ્તકો, સરકારી બધા ગેઝેટ્સ, કાઠિયાવાડ ગેઝેટ્સ, બધું મારે ત્યાં આવ્યા. જોયા, ખુશ થયા, અને મેં એમને બધી વાતે મદદ કરવાનું પ્રોમિસ આપ્યું. આખી દુનિયામાંથી મને એણે પુસ્તકો મગાવીને મારા ઘેર બેઠા પહોંચાડ્યા. P.F. પટેલે એટલો બધો મને મારા PhDના કામમાં સહાય કરી. જર્મન ભાષાના પુસ્તકો મગાવી આપ્યા છે. નોવેલા ઉપર પહેલું કામ જર્મનીમાં થયેલું, બહુ સરસ, અને પવનકુમાર જઈને મને એનો ગુજરાતી અનુવાદ કરી આપ્યો એ જર્મન પુસ્તકનો. બહુ જ લોકો મદદમાં આવ્યા છે અને ખૂબ સરસ રીતે આ બધાએ હેલ્પ કરી છે. તો એને કારણે મેં વર્લ્ડ 50 બેસ્ટ શોર્ટ નોવેલ્સ, દિગીશભાઈ મહેતા આપણે ત્યાં ગુજરાત યુનિવર્સિટીમાં અંગ્રેજીના અધ્યાપક હતા એ વખતે, મારા ઇંગ્લિશના પ્રોફેસર વિજી કુટ્ટી, એમની ચિઠ્ઠી લઈને હું એમને મળવા ગયેલો. રીડર્સ ક્વાર્ટર્સમાં રહેતા હતા આપણા અમદાવાદમાં. અને એમણે કહ્યું કે જો ભાઈ, આ તારું રૂમ, આ તારું ટેબલ ને આ તારી ખુરશી, બીજે ક્યાંય જવાનું નહીં, અહીં જ રહેવાનું. મેં કહ્યું ના, મારે તો વ્યવસ્થા છે, મારો નાનો ભાઈ છે, અહીંયા નોકરી કરે છે, હું રહીશ એને. કે નહીં, ક્યાંય જવાની જરૂર નથી, મારા પત્ની છે ને પિયર ગયા છે, આમે મને એકલું લાગે છે, તારે અહીંયા રહેવું જરૂરી છે અને હું તને મદદરૂપ થઈશ. પછી બીજા દિવસે મારી સાથે ગુજરાત યુનિવર્સિટી લાઇબ્રેરીમાં આવ્યા અને પોતાની 6 ટિકિટો લાઇબ્રેરીની મને સોંપીને કીધું કે જો આ સેક્શનમાં શોર્ટ નોવેલ્સ ઓફ કાફકા અને શોર્ટ નોવેલ્સ ઓફ જોઈસ ને શોર્ટ નોવેલ્સ ઓફ હેમિંગવે ને આ ને તેને બધી બતાવી, આ તને કામ લાગશે. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ એ વખતે ગુજરાતીમાં અધ્યાપક હતા, બહુ તેજસ્વી અધ્યાપક. એમના પત્ની મારી જ્ઞાતિના હતા અને બહુ અમારે અંતરંગ સંબંધ હતો. એમણે કિમપી નામનું એક બહુ સરસ સામયિક શરૂ કરેલું અને મેં એના બહુ ગ્રાહકો મેળવી આપેલા સમગ્ર ગુજરાતમાં. એટલે અમારી વચ્ચે બહુ અંતર. પછી એમને બ્લડ કેન્સર થયું. એને P.F. પટેલ બાજુમાં રહેતા હતા, એટલે આમ જર્મનીથી એની દવા મગાવતા હતા અને બહુ જ હેલ્પ કરતા હતા. તો એમણે પણ ખૂબ મદદ કરી મારા PhDના કામમાં અને બહુ સરસ રીતે થયું. 78માં હું PhD થયો ત્યારે ગુજરાતમાં જરા વહેલો PhD હતો હું. પછી ઘણા બધા આપણા લબ્ધ પ્રતિષ્ઠિત લોકો પછી PhD થયા.
પણ મને 1978માં પૂરું થઈ ગયું. મારા મૂડમાં આ એક વિષય જ નહોતો, મારે કરવું હતું અખા ઉપર. મને ગુજરાતના 2 બુદ્ધિજીવીઓ બહુ ગમતા હતા. મધ્યકાળમાંથી અખો બહુ ગમતો હતો અને અર્વાચીનમાંથી જયંતિ દલાલ બહુ ગમતા હતા. એટલે હું મનમાં નક્કી કરીને મારા ગાઈડ ઈશ્વરલાલ દવે પાસે ગયેલો કે હું 3 વિષયો વિચારીને આવ્યો છું, આપ જેમાં કહેશો એમાં કામ કરીશ. અખા ઉપર એટલા માટે મને હતું કે મકરંદભાઈ અને મારા મોટા ભાઈ બંને ગાઢ મિત્રો હતા. બંને નાથાભાઈ જોશી પાસે બંગાળી શીખતા હતા અને મારા મામા આટલા મોટા ફિલોસોફર હતા, એમની આ બધી ફિલોસોફિકલ લખાણોની ડાયરીઓ મારી પાસે હતી અને અખાની ભાષા મને બહુ જ ગમતી હતી. કારણ કે વીર્યવાન કવિ, ઓજસનો કવિ અને સેમિનલ જેને કહીએ એવી આખી પદાવલી, મારે એની ભાષા ઉપર કામ કરવું હતું. એ ના પાડે તો જયંતિ દલાલ ઉપર. જયંતિ દલાલ ઉપર એટલું બધું લિટરેચર મેં ભેગું કરેલું છે કે ભાગ્ય કોઈ પાસે હશે. મને બહુ જ ગમે. આપ તો અમદાવાદમાં વર્ષોથી હશો એટલે ખબર હશે કે એક સમય હતો કે જયંતિ દલાલ ઊંચી આંગળી કરે ને અમદાવાદમાં એટલે આખી અમદાવાદની પ્રજા એની પાછળ પાછળ ચાલતી હતી અને ભવ્ય નિષ્ફળતાના માણસ હતા. આખી જિંદગીમાં એટલી મોટી નિષ્ફળતાઓ મળેલી. બિખરે મોતી નામનું ફિલ્મ એમણે બનાવેલું, એના પ્રોડ્યુસર પોતે, ડિરેક્ટર પોતે, મ્યુઝિક ડાયરેક્ટર પોતે, હીરો પોતે, બધું પોતે. અને પછી થિયેટરમાં એટલું બધું નિષ્ફળ ગયું કે એની ઉપર કેસ થઈ ગયો અને ત્યારે પૂછ્યું એને જજે કે એ વાત સાચી છે કે આ બધું તમે હતા? ત્યારે કહે છે કે હા. હજી એક વાત એમાં રહી ગઈ કે થિયેટરમાં પ્રેક્ષકે હું એકલો જ હતો. રેખા અને ગતિ નામના સામયિકો ચલાવતા, સાંકડી શેરીમાં રહેતા હતા અને એટલા પ્રખર બુદ્ધિશાળી કે દુનિયાભરનો કોઈ પણ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ આવ્યો હોય તો સૌથી પહેલું ઘર જયંતિ દલાલનું શોધતા હતા. અને હું ગુજરાત યુનિવર્સિટીમાં જ્યારે વાઇસ ચાન્સલર થયો ત્યારે એની લાઇબ્રેરી, ગુજરાત યુનિવર્સિટી લાઇબ્રેરીને મેં ભેટ મેળવી આપી. અદ્ભુત લાઇબ્રેરી. તમે એના ઘેર જાઓ જયંતિ દલાલની ત્યારે તમને ખબર પડે બૌદ્ધિક કોને કહેવાય. એ વખતે બહુ જ ઇન્દુલાલ યાજ્ઞિક સાથે ગુજરાત મેળવવા માટે મહારાષ્ટ્રમાંથી જુદું પડીને ઘણી પ્રવૃત્તિ એમણે કરેલી. ઓરેટરી પણ એટલી બધી સરસ હતી અને બહુ એને તો ઘણા નવા શબ્દો ગુજરાતીમાં આપ્યા છે. આજના ગુજરાતના કહેવાતા અને ગઈકાલના ગુજરાતને કહેવાતા બધા બૌદ્ધિકો એની પાઠશાળામાં તૈયાર થયા છે. વચ્ચે મગફળીની તપેલી મૂકે એના પ્રેસમાં, સાંકડી શેરીમાં, અને અચ્યુત યાજ્ઞિક, પુષ્કર ચંદ્રવાકર, ઉમાશંકર જોશી, બધા એ વખતના કહેવાતા પેલા આપણા નવલભાઈ શાહ, બધા આજુબાજુ બેઠા હોય અને સૌએ ફોલતા જવાનું, મગફળી ખાતા જવાનું. એને શ્રમફળી નામ આપ્યું હતું અને દુનિયાભરના વિષયોની ચર્ચા ચાલે ને બધાને તૈયાર કરેલા. એક સામાન્ય રિક્ષાવાળાથી માંડીને મોટામાં મોટા માણસો સુધી એટલો બધો એનો અંતરંગ સંબંધ હતો. એ જ્યારે ગુજરી ગયા અને આપણા મંગળદાસ ટાઉન હોલમાં એની શોકસભા ભરાણીને, એના જેવી શોકસભા આજ સુધી કોઈએ અમદાવાદમાં કે ગુજરાતમાં જોઈ નહીં હોય. પડદો ખુલ્યો એટલે એક પેલું ઇઝલ મુકાયું. એક બંસી ચકોર, જેણે આપણા કાર્ટુનિસ્ટ બનાવ્યા, બધા ચિત્રો કાર્ટૂનના એ છાપતા હતા, એણે આવીને જયંતિ દલાલનું ચિત્ર દોરવાનું શરૂ કર્યું. એક જણ આવીને ખાલી હાર્મોનિયમની પેટી લઈને આવ્યો અને એણે પ્રાર્થના શરૂ કરી. અને તમે જુઓ તો મંગળદાસ ટાઉન હોલમાં પગ મૂકવાની જગ્યા નહીં. શાકવાળા ફેરિયાથી માંડી, છરી ઘસનારા માણસથી માંડી, રિક્ષાવાળાથી માંડી, 18 વરણ ને 13 પાંસળીના જેને આપણે લોકો કહીને એનાથી આખું મંગળદાસ ટાઉન હોલ ઉભરાતો હતો અને લોકો રડતા હતા. જેવું પેલું ચિત્ર પૂરું થયું જયંતિ દલાલનું, તમામ બૌદ્ધિકો, તમામ કહેવાતા પ્રખ્યાત પ્રોફેસરો, ઉદ્યોગપતિઓ બધા જ હાજર હતા. એવી એની પ્રતિભા હતી. પણ એમણે કહ્યું મને કે ઉમાશંકરભાઈએ અખા ઉપર એટલું સરસ કામ કર્યું હતું, શું નવું કરવાનું? અખા ઉપર ચોકડી મારી દીધી. મેં કહ્યું મારે તો ભાષા ઉપર કરવું છે. અને મકરંદભાઈ મને બહુ જ સધિયારો આપતા હતા કે હું તને બહુ જ મદદ કરીશ, તું અખા ઉપર કર, આપણે અખાને કબીરને સાથે રાખીને જોશું ને તું કર. એટલે અખા વિશે ન થઈ શક્યું, જયંતિ દલાલ વિશે ન થઈ શક્યું. એટલે મેં કીધું કે બીજું વિવેચન સાહિત્યનો વિકાસ ગુજરાતીમાં જો પ્રવાહમાંથી કરવું હોય તો, ને ત્રીજું લઘુ નવલનું સ્વરૂપ મેં પસંદ કર્યું છે. તો એણે એ પસંદ કર્યું ને મેં એના ઉપર કામ કર્યું. પણ ત્યારથી શરૂ થયેલી મારી વિવેચન પ્રવૃત્તિને સરદાર પટેલ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગે બહુ જ મોકળું મેદાન આપ્યું. જસવંત શેખડીવાળા, પ્રમોદકુમાર પટેલ, જયંત ગાડિત, એની અંગત ગ્રંથાલયો એટલા વિશાળ અને સમૃદ્ધ, એનો લાભ મને મળ્યો. નલિની કોલેજ વિદ્યાનગરની, એની સમૃદ્ધ લાઇબ્રેરીનો લાભ મળ્યો. દિલાવરસિંહ જાડેજા જેવા વિદ્વાન ત્યાં પ્રિન્સિપાલ, એનું પ્રેરણા અને એનો લાભ મળ્યો. અને એની સાથે સાથે સરદાર પટેલ યુનિવર્સિટી ભાઈકાકા લાઇબ્રેરી અદ્ભુત ગ્રંથાલય,
બહુ સુંદર. એટલે વર્ષોનો દુકાળિયો જેમ ભૂખ્યો ડાન્સ થઈને તૂટી પડે એમ હું એ લાઇબ્રેરી ઉપર તૂટી પડેલો. એટલું બધું વાંચ્યું. અને શેખડીવાળા અમારા પ્રોફેસર જસવંત શેખડીવાળા, બહાર એમની છાપ બહુ જ હાર્સની છે. પીખડા ખેવી નાખે, તમારા વસ્ત્રો ઉતારી નાખે, ઊભા ચીરી નાખે. એ પાટીદાર હતા અને બહુ તડફડ કરનારા હતા, પણ હૃદયથી એટલા કોમળ અને મૃદુ હતા. એટલે હજારો રૂપિયાનું ફાયદો થવાનો હોય એવું નિમંત્રણ એને મળ્યું હોય તો એ અમને આગળ કરે કે તમારે જવાનું. અમે તો હવે ખાઈ પી ઉતરા, તમારે તૈયાર થવાનું છે. શેખડીવાળા સાહેબે પ્રમોદકુમારને, મને, જૈન ગાડિતને એટલી બધી તકો આપી, અમને તૈયાર કર્યા. અમારે જે સેમિનાર કરવા હોય, સિમ્પોઝિયા કરવા હોય, વર્કશોપ કરવી હોય, કોન્ફરન્સો કરવી હોય, બધી છૂટ, કોઈ વસ્તુની ના નહીં. અને એટલું બધું અમને પ્રોત્સાહન અને પ્રેરણા આપ્યા અને એટલી બધી પહેલી કરી કે જેને કારણે અમારા બધાની કારકિર્દી શરૂ થઈ. અને એટલે મારું વિવેચન સંશોધનનું કામ ત્યાંથી આરંભાયું. અધ્યાપનનો કુલ 44 વર્ષનો અનુભવ થયો મારો. 44 વર્ષ સુધી, જિંદગીના 78 વર્ષમાંથી 44 વર્ષ તો માત્ર મેં ભણાવ્યું છે. 30 વર્ષ સુધી સંશોધન કર્યું છે. અને સૌથી પહેલાં કામો જે 3 હાથ ઉપર લીધા વિદ્યાનગરમાં ડિપાર્ટમેન્ટમાં જોડાયા પછી, એક નોવેલ ઓફ આઈડિયાઝ ઉપર યુજીસીનો એક નાનકડો પ્રોજેક્ટ મેં કર્યો, વિચાર કથા, જેનું કોઈ એક ગુજરાતીમાં કામ નહોતું કર્યું. નોવેલ ઓફ આઈડિયાઝ એટલે સરસ્વતીચંદ્રને લઈને, જેરતોપિતા જાણી લઈ, અમૃતા લઈને અને ગુણવંત શાહની કૃતિને લઈને મેં એનું સ્વરૂપ અને ગુજરાતીમાં આ કેવી રચાઈ છે એની સમીક્ષા કરતો એક નાનકડો કોર્સ કર્યો. પછી 2 ડિક્શનરીઓ તૈયાર કરવાનું કામ હાથ ઉપર લીધું, ડિક્શનરી ઓફ લિટરરી ટર્મ્સ અને ડિક્શનરી ઓફ લિંગ્વિસ્ટિક ટર્મ્સ. એ બધું થયું અને એ દરમિયાન જ બહુ મોટો ને ઉત્તમ મોકો મને જે મળ્યો તે કથા વિમર્શ નામનું પુસ્તક મેં પહેલાં લખ્યું. મારા મનમાં એક વિચાર ઝબકી ગયો સતીશભાઈ. મને એમ થયું કે આપણે ત્યાં વિવેચન સંશોધનના મહેનત કરીને કેટલાય પુસ્તક લખનારા માણસો છે, પણ એની ઇમેજ કેમ ઊભી નથી થતી? વિવેચક તરીકે, સંશોધક તરીકે ઇમેજ ઊભી થઈ, હું કોઈના નામ નથી લેવા માંગતા, પણ એની ઇમેજ ન થઈ ઊભી. 15-20 પુસ્તકો આપ્યા હોય તેનું શું કારણ? પછી વિચાર કરતાં મને સમજાયું કે એનું કારણ એ છે કે એ લોકોએ કોઈ એક જ ક્ષેત્ર પસંદ કરીને એમાં ડિગિંગ કરવાનું કામ નથી કર્યું. સાહિત્યનો પ્રદેશ તો ઘણો વિશાળ છે, જીવન જેટલો વ્યાપક છે. તમે બધે સંબંધન કા વેપારી ન થઈ શકો. તમારે તમારું એક અભ્યાસનું રસનું ક્ષેત્ર છે તે મર્યાદિત નક્કી કરવું જોઈએ અને એ ક્ષેત્રમાં ધીરે ધીરે ઉત્ખનન કરતા થાવ, એમાં ડિગિંગ કરતા થાવ તો તમારી ઇમેજ ઉપસે. એટલે મેં નેરેટિવ કથાનું ક્ષેત્ર છે તે પસંદ કર્યું કે હું વાંચીશ, લખીશ, પુસ્તકો વસાવીશ તો કથા સાહિત્યના ક્ષેત્રમાં છે. અને એટલે મેં પહેલાં જે હું ભણતો ત્યારથી 2 કામો મેં કરેલા. ગુજરાતના જેટલા આપણા પ્રતિષ્ઠિત પ્રકાશકો હતા એનો મારે સ્ટેન્ડિંગ ઓફર હતી કે વિવેચનનું પુસ્તક બહાર પડે એટલે મને મોકલી જ દેવાનું. એટલે મારી પાસે વિવેચનના બધા પુસ્તકો હતા. એના કારણે એક બીજી પ્રવૃત્તિ મને સૂજેલી કે મને ભવિષ્યમાં રિસર્ચમાં કામ આવે એટલા માટે થઈને મેં વાङ्મય સૂચિ, સંદર્ભ સૂચિ તૈયાર કરવાનું શરૂ કરેલું. એટલે સાહિત્યકારો વિશે, સાહિત્ય કૃતિઓ વિશે, સાહિત્યના પ્રવાહો વિશે, સાહિત્યની ઘટનાઓ વિશે, સાહિત્યના મુદ્દાઓ વિશે બહુ જ વ્યવસ્થિત વર્ગીકૃત આખી મેં તૈયાર કરી છે વાङ्મય સૂચિ, વર્ષોની મહેનતથી. એટલે કયા મેગેઝિનમાં, કયા પાના ઉપર, કયા મહિનાના અંકમાં એ છપાયો છે એની મારી પાસે વિગત મળે. કયા પુસ્તકમાં છે, તમારે અશ્રુગર વિશે વાંચવું હોય, કોઈ ઉમાશંકરની કૃતિ વિશે વાંચવું હોય, સુરેશ જોશીની, મારી પાસે રેડી રેફરન્સ હોય. રેડી રેકનર તરીકે બધું કરેલું. પણ પછી મને થયું કે આ બધી મહેનત છે એ બીજાને કામ લાગશે, મારે તો કથા સાહિત્યના ક્ષેત્રમાં કામ કરવું જોઈએ. એટલે એના જ પુસ્તકો બાકીના મેં વસાવવાના બંધ કર્યા, વાંચવાનું બંધ કર્યું. ને એમાં યુજીસીની એક નવી યોજના આવી. યુજીસી એટલે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, ન્યૂ દિલ્હી, જે બધી કોલેજો અને દેશની યુનિવર્સિટીઓ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને ફંડિંગ કરે એને માટેની ગાઈડલાઇન્સ બહાર પડે ને એને અનુસરીને બધી કોલેજો, યુનિવર્સિટીઓ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે ચાલવું જોઈએ. તો એણે એક નવી સ્કીમ મૂકી. 40થી નીચેની તમારી ઉંમર હોય, તમને રિસર્ચ એપ્ટિટ્યૂડ હોય, તમારામાં રિસર્ચ કરવા માટેની તમારી રુચિ હોય અને કોઈ વાઇટલ એવો સબસ્ટેન્શિયલ વિષય લઈને તમે કામ કરો તો તમને કરિયર એવોર્ડ આપે. જેટલા વિષયો છે જ્ઞાનના એમાંથી બધી વિદ્યાશાખામાંથી માત્ર 10 જણાને આપે અને દર 3 વર્ષે આ સિલેક્શન કરે. 3 વર્ષે, દર વર્ષે ન કરે, દર 3 વર્ષે. મેં એમાં એપ્લાય કર્યું અને એમાં એપ્લાય કરીને મેં એક વિષય મૂક્યો, સબસ્ટેન્શિયલ, એન ઇનડેપ્થ સ્ટડી ઓફ
એન્શિયન્ટ ઇન્ડિયન નેરેટિવ લિટરેચર. એમાં બહુ મોટો ઇતિહાસ તૈયાર કરવાનું મેં પ્રપોઝલ મૂકી અને પ્રપોઝલ એ હતી કે સંસ્કૃત, પાલી, પ્રાકૃત, અપભ્રંશ અને જૂની ગુજરાતીનું જે વૃત્તાંતાત્મક કે કથનાત્મક સાહિત્ય છે તેની ઐતિહાસિક સમીક્ષા કરતું પુસ્તક હું તૈયાર કરી આપીશ. એટલે મને ઇન્ટરવ્યૂમાં બોલાવ્યો. મારો સબ્જેક્ટ બહુ સબસ્ટેન્શિયલ લાગ્યો. 10 જણની આખી કમિટી દિલ્હીમાં બેઠેલી યુજીસીમાં, અને એમણે મંજૂર કર્યો. એટલે મને કરિયર એવોર્ડ મળ્યો. એ જિંદગીનું એક બહુ મોટું સોપાન હતું અને એક ચેલેન્જ પણ હતી. એ નિમિત્તે એમાં સગવડો એટલી બધી કે તમને તમારા નોકરીની અંદરથી પણ મુક્તિ આપવામાં આવે. તમારી જગ્યાએ સબસ્ટિટ્યૂટ માણસ આપવામાં આવે. યુનિવર્સિટીમાં મારી જગ્યાએ એક બીજો સબસ્ટિટ્યૂટ માણસ આપ્યો. મારે દેશમાં કે વિદેશમાં જ્યાં બેસીને કામ કરવું હોય ત્યાં કામ કરવાની છૂટ. મને રિસર્ચ સાયન્ટિસ્ટ, રિસર્ચ સિનિયર સાયન્ટિસ્ટ અને રિસર્ચ જુનિયર સાયન્ટિસ્ટ એ બધા આપ્યા. આખી ઓફિસ આપી. ટ્રાવેલિંગ માટે એટલા પૈસા આપ્યા ને અપર લિમિટ કોઈ નહીં. તમે 10 કરોડ રૂપિયા માગી શકો, પણ તમારે જસ્ટિફાય કરવું પડે કે મારે પ્રવાસને માટે આટલા જોઈશે, પુસ્તકો માટે આટલા જોઈશે, મેગેઝિન્સ અને જર્નલ્સ માટે આટલા જોઈશે, ઇન્ટરવ્યૂ માટે આટલા જોઈશે. એ બધું જ એ લોકોએ મંજૂર કર્યું અને મને કરિયર એવોર્ડની એ લોકોએ સગવડ કરી આપી. એટલે આખા દેશની હસ્તપ્રત ભંડારો જેટલા છે તેની અંદર અને યુનિવર્સિટીઓની લાઇબ્રેરીઓમાં મેં વિઝિટ કરી. આખા દેશની જેટલી મહત્વની યુનિવર્સિટીઓ છે, મુંબઈ, મદ્રાસ, દિલ્હી, કલકત્તાથી માંડીને કાશ્મીર સુધીની, અને પુષ્કળ માણસોની સાથે મળવાનું થયું હસ્તપ્રત ભંડારોમાં. કારણ કે સંસ્કૃત, પાલી, પ્રાકૃત, જૂની, અપભ્રંશ ને બધી હસ્તપ્રતોમાં હોય. મને ખૂબ કામ લાગ્યું. મારી સાથે જે મેં પસંદ કરેલો સ્ટાફ હતો, જે મને મળેલો યુજીસી તરફથી આસિસ્ટન્ટ તરીકે, એ અલગ અલગ વિષયના, એક સંસ્કૃતનો જેપી મિશ્રા મેં લીધેલો, એક જે છે તે મેં કમ્પ્યુટરનો નિષ્ણાત લીધેલો. એમ આખી ટીમ મારી ભેગી કરેલી. 4 વર્ષ સુધી એ સંશોધનનું કામ આખા દેશમાં ફરીને મેં કર્યું અને 1981માં મેં સબમિટ કર્યું યુજીસીને અને એ કામ પૂરું થયું. એટલે એક બહુ મોટું સંશોધનનું કામ જે એપ્રિશિએટ થયું અને જે મોતીલાલ બનારસી દાસ દ્વારા પ્રગટ થયું દિલ્હીમાં, જે મોટી આંતરરાષ્ટ્રીય આપણી પ્રકાશન સંસ્થા છે, તે અંગ્રેજીમાં થયું. પછી એનો સાર સંક્ષેપ ગુજરાતીમાં પણ આપણે પ્રગટ કર્યો. પણ મારો રસ જે હતો કથનાત્મક સાહિત્ય છે તેની અંદર ઊંડું કામ કરવું, તે એની પાછળનું મારું લોજિક હતું. તે એ હતું કે કાવ્ય છે તો એનું શાસ્ત્ર કાવ્યશાસ્ત્ર છે, જેને આપણે પોએટિક્સ કહીએ છીએ. નાટક છે તો એનું શાસ્ત્ર નાટ્યશાસ્ત્ર છે. પણ કથાનું કોઈ શાસ્ત્ર નથી. અને કથા છે એનું પિયર તો ભારત છે. આખી દુનિયામાં જેટલી કથાઓ છે એ બધી ભારતમાંથી રચાઈ છે. અને 7 સમંદર ખેડીને આપણા વેપારીઓ દુનિયાભરમાં વેપાર કરવા જતા હતા, પોતાની સાથે કથા લેતા ગયા અને ત્યાંથી નવું રૂપ પામીને કથાઓ પાછી ભારતમાં પાછી આવી છે. તમે જુઓ, આપણી કથાઓ, પછી એ ઈસપની નીતિ કથાઓ રૂપે હોય, લેલા મજનુની કથા હોય, જે કોઈ કથાઓ જે છે એ બહારથી આવી છે, એના મૂળમાં તો આપણી કથા છે. તો શા માટે આપણી ભારતીય કથાઓનો ઊંડો અભ્યાસ ન કરવો અને એને સમજવાનો પ્રયત્ન ન કરવો? આજે નવલકથા, નવલિકાના લઘુ નવલ વગેરે લખાય છે, એનું સ્વરૂપ જુદું છે અને પ્રાચીન કથાઓનું સ્વરૂપ સાવ જુદું હતું. તો એનું આખું ગ્રામર, એનું સ્વરૂપ સમજવું, એની આખી ખાસિયતો અને લાક્ષણિકતાઓ સમજવી, એ રીતે મેં આખું કામ કરેલું. એ નેરેટિવ ટ્રેડિશન આખી તપાસી હતી. એટલે બહુ જ વેગ મળ્યો. આખા દેશમાં મારા સંપર્કો વધ્યા, કેટલા મિત્રો થયા નેશનલ લેવલે. મને ઘણા સુંદર મોકા મળ્યા. ઉજ્જૈનની અંદર કાલિદાસ અકાદમી છે અને દર વર્ષે ભવ્ય રીતે મધ્યપ્રદેશની સરકાર અને ત્યાંની સંસ્કૃત એકેડેમી, કાલિદાસ એકેડેમી, સંસ્કૃતના અંદર અને દુનિયાભરની ભાષાઓમાં કાલિદાસના બધા નાટકો ભજવે. ફ્રેન્ચ, જર્મન, અમેરિકન, ઇટાલિયન બધા આવે. શાકુંતલ એ ભાષામાં ભજવાય. દર વર્ષે જોવાનો, એ બધા વિદ્વાનો સાથે સંપર્ક કરવાનો મને મોકો મળ્યો. દિલ્હી યુનિવર્સિટીના પ્રખ્યાત સંસ્કૃતના વિદ્વાનો, એની સાથે બહુ ગાઢ સંબંધો બંધાયા. પુણે યુનિવર્સિટીના અંગ્રેજીના પ્રોફેસરો ઠાકરે અને બધાની સાથે બહુ અંગત સંબંધો બંધાયા. ખૂબ મને લાભ થયો. અને ત્યાર પછી મારી કલમ વધારે વેગવાન બની. એટલે મેં ટૂંકી વાર્તા, લઘુ નવલ, નવલકથા અને બૃહન નવલ એના વિશે લખવાનું ચાલુ કર્યું. અને કૃતિ સમીક્ષા અને આસ્વાદ 2 પ્રવૃત્તિઓ કરી. એનો અર્થ એ નથી કે મેં ક્યારેય કાવ્ય વિશે લખ્યું નથી, મેં નાટક વિશે લખ્યું નથી, એવું નથી. પણ એમાં આસ્વાદ પૂરતી મેં મારી પ્રવૃત્તિ જ મર્યાદિત રાખી. વિવેચન, સંશોધનનું કામ કથાના ક્ષેત્રમાં કર્યું. હવે મેં 2 ભાગ પાડી નાખ્યા મારી રીતે. કેટલા બધા આવા નવલકથાકાર મિત્રો, બહુ અંગત મિત્રો થયા. અને એમાં નલિની કોલેજના 2 તેજસ્વી અધ્યાપકો,
એ મારા બહુ જ એ મિત્રો બન્યા અને ખૂબ એમણે મને મદદ કરી. બાબુભાઈ દાવલપુરા, બહુ મોટું નામ, અને ડૉક્ટર રમેશ ત્રિવેદી. અમે સાથે મળીને 1984માં 2 પુસ્તકો કર્યા. ગુજરાતી કથા વિશ્વ નવલકથા અને ગુજરાતી કથા વિશ્વ લઘુ નવલ. આપણી 27 નવલકથાઓ અને 25 લઘુ નવલો ગુજરાતના બધા વિદ્વાનોને છે તે અમે લેખન મોકલ્યું કે એક જ એપ્રોચથી લખવાનું. રૂપરચનાવાદી અભિગમ, જેને ફોર્માલિસ્ટિક એપ્રોચ કહે છે, એ જ એપ્રોચથી કૃતિને તપાસવાનું, અને અમે એ પુસ્તક પ્રગટ કરીશું. એમાં અમને કેટલાક અનુભવો થયા સારા માઠા, પણ એ સરસ થયા 2 ગ્રંથો. એટલે અમારે આખી સિરીઝ કરવી હતી, એવી જ ટૂંકી વાર્તા વિશે, એવી જ નાટક વિશે, પણ પછી એ ન થઈ શક્યું. પણ એ પુસ્તકો બહુ જ વંચાયા અને ગુજરાતીમાં એ બહુ ઉપયોગી થયા અધ્યાપકોને અને વિદ્યાર્થીઓને. આજે પણ એ ખૂબ વારે વારે છે તે ઉપયોગમાં લેવાય છે. તો ત્યારથી જે પ્રવૃત્તિ અમારી શરૂ થઈ કથાની, તો કથા વિમર્શ નામનું પુસ્તક 83માં મેં કર્યું, જેમાં પ્રાચીન કથા સ્વરૂપો છે એ પણ તપાસ્યા. અર્વાચીન ને આધુનિક કેટલાક કથાકારોની અંદર કેવા આધુનિકતાવાદી વલણો છે મધુરાઈ વગેરેમાં, એ પણ બધું મેં તપાસ્યું. અને ત્યાર પછી એક વિવેચનના ગ્રંથો આપવાનું મેં શરૂ કર્યું અને સંશોધનના પ્રોજેક્ટો પણ હાથ ઉપર લેવાનું શરૂ કર્યું. એ બધું ખૂબ ચાલ્યું. અને મેં ને બાબુભાઈ એક નવી પ્રવૃત્તિ શરૂ કરી. જેમ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી હોય એમ મેં સાહિત્યની કન્સલ્ટન્સી શરૂ કરી. આ અશોકભાઈના ખેતરમાં બેસી, એ તો મૂળ ખેડૂત છે અને બહુ આપણા સારા નવલકથાકાર છે, બહુ સારા કવિ છે. એમના ખેતરમાં બેસીને ઉગતા નવલકથાકારો છે અને અમે નવા નવા વિષયો આપીએ. કારણ કે અમે જ્યારે 2 પુસ્તકો કર્યા ને, ત્યારે ગુજરાતી નવલકથામાં આવવાનું શું બાકી છે, જે આવ્યું છે તે કેવું છે, ક્યાં નબળું છે, ક્યાં સબળું છે, અને હવે કઈ દિશામાં જવું જોઈએ ને એવું બધું અમે કરેલું, લખેલું. 100 પાનની પ્રસ્તાવના લખેલી મેં ને બાબુભાઈએ. તો વિનય સંતાણી આવે, રમણ સોની આવે, બીજા આપણા મણિલાલ પટેલ આવે, આ બધા મિત્રો છે. અમે સાથે બેસીને ખૂબ ચર્ચાઓ કરી છે. અને એ જ અરસામાં સરદાર પટેલ યુનિવર્સિટીનું અમારું ડિપાર્ટમેન્ટ, બાકીના ડિપાર્ટમેન્ટ એટલું બધું હેતપ્રીત હતી. દર મહિને નાનામાંનો લેક્ચર હોય ત્યાંથી માંડીને સિદ્ધસ્થ પ્રોફેસર હોય એને પેપર રજૂ કરવાનું, એની ઉપર ચર્ચા થાય. એનો લાભ પણ અમને ખૂબ મળ્યો. બહુ સમૃદ્ધ પ્રોફેસરો હતા, ઇંગ્લિશ, હિન્દી, સંસ્કૃત, ગુજરાતીમાં એ બધાએ કર્યું. અને ત્યાંથી એક નવી ચળવળ પણ શરૂ કરી મિત્રોએ ભેગા થઈને. અમારા કેમ્પસથી એ ચળવળ શરૂઆત થઈ. ઉમાશંકરભાઈએ સંસ્કૃતિ શરૂ કરેલું, અને ગાંધીયુગ આખો છે તે આપણી સંસ્કૃતિને મહત્વ આપનારો હતો. એની સામે નવી પેઢીએ વિદ્રોહ કર્યો અને સંસ્કૃતિ નહીં જ, એની સામે જે આ તે, એટલે એની સામે કંઈક નવું ઊભું કરવું એવું વલણ લઈને આદમ ઘોડીવાળા અમારે ત્યાં હતા, હરીશ મીનાશ્રુ અમારે ત્યાં હતા, ધ્રુવભાઈ ભટ્ટ અમારે ત્યાં હતા, મહેન્દ્ર ચોટલિયા અમારે ત્યાં, અશોકપુરી, કનુ પટેલ, જયેન્દ્ર શેખડીવાળા, બહુ જ મોટા બધા કેટલાય આવા સરસ સર્જકો બધા, મણિભાઈ હતા બધા. એટલે આવું બધું કરવા માંડ્યા. અજીત ઠાકોર હતા અને સરસ કામ થવા માંડ્યું. કેમ્પસ આખું ધમધમવા માંડ્યું અને નવી આખી એક વિચારણા છે ગુજરાતી સાહિત્યમાં પ્રસ્તુત કરવી, એવું બધું સાથે મળીને કરવા માંડ્યા હતા. અને પછી ધીરે ધીરે જુદા જુદા સેમિનારોમાં, સિમ્પોઝિયામાં, વર્કશોપમાં જવા માટે થઈને જે નિબંધો તૈયાર થાય એ બધા પ્રગટ થવા લાગ્યા. સંસ્કૃતિમાં થયા, શબ્દસૃષ્ટિમાં થયા, પરબમાં થયા, બુદ્ધિપ્રકાશમાં થયા. લગભગ 14 જેટલા મેગેઝિનોમાં અમારા એ સમયે બધા લખાણો છપાતા હતા. પારબસ ત્રૈમાસિક છે, વિશ્વમાનવ છે, આ ભાઈનું જે રુચિ છે, એ બધામાં છપાતા હતા એ વખતે. એટલે નામ તરતું થઈ ગયું કે આ એક સારો તરવરિયો જુવાન પાછો વિવેચનના ક્ષેત્રમાં કામ કરવા માંડ્યો છે. મારું નામ જાણીતું થઈ ગયું. પણ મેં તમને કહ્યું એમ કે મારી કુંડળી જોઈને કોઈને પણ એમ લાગે કે મારા 12 સ્થાનો બહુ શુભ છે અને હું બહુ એકદમ સદભાગી સંતાન છું. એટલે સામે ચાલીને મને સરકારે વાઇસ ચાન્સલરશીપની ઓફર કરી અને મેં ના પાડી. મેં કહ્યું કે ભાઈ હું શિક્ષક છું, મને ભણવું ગમે છે, ભણાવવું ગમે છે, મને કોઈ વહીવટનો અનુભવ નથી, હું કોઈ કોલેજનો પ્રિન્સિપાલે થયો નથી, કોઈ ડિપાર્ટમેન્ટનો હેડ પણ થયો નથી, મને રસ નથી. એવું 3 વખત કેશુભાઈની સરકાર વખતે મેં ના પાડી. પણ એમણે બહુ જ આગ્રહ સેવ્યો અને એમ કહ્યું કે ભાઈ અમારી ઈચ્છા એવી છે કે યુનિવર્સિટી કેમ્પસોમાં પોલિટિક્સ બહુ દાખલ થયું છે, અમારે એકેડેમિશિયન જ મૂકવા છે, પોલિટિક્સ દૂર કરવું છે. એટલે મેં એમણે કહ્યું કે ગુજરાતમાં ઘણા એકેડેમિશિયન્સ છે મારા કરતાં જાણીતા અને મોટા, અને જેમને રસ પણ હોય, મને તો એવો રસ નથી, એટલે આપ એમાંથી કોઈ લ્યો તો સારું છે. કોણ જાણે કેમ એમને શું સૂઝ્યું તે અંતે મને બેસાડ્યો અને મેં નાથાભાઈ જોશીની સલાહ લીધી, નાથાભાઈ મકરંદભાઈના ગુરુને. એમણે કહ્યું કે અમારી ઈચ્છાથી થઈ રહ્યું છે, અમે તારી સાથે જ રહીશું, તારે આ જવાબદારી લેવાની છે.
એટલે મેં પ્રેમપૂર્વક એ જવાબદારી સ્વીકારી. મને પહેલાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મૂક્યો ઉપકુલપતિ તરીકે. 10 મહિના કામ કર્યું ત્યાં ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે મૂક્યો. ત્યાંથી ભાવનગર યુનિવર્સિટીમાં મૂક્યો કે રાતોરાત બહુ તીવ્ર જરૂરિયાત ઊભી થઈ ગઈ હતી. જ્યારે પણ કોઈ યુનિવર્સિટી ને મંજૂરી આપે યુજીસી, ત્યારે એક શરત હોય છે, અને એ શરત એ હોય છે કે મિનિમમ એની પાસે 100 એકર જમીન હોવી જોઈએ. જે 25 વર્ષ થઈ ગયા ભાવનગર યુનિવર્સિટીને સ્થપાયા, છતાં 100 એકર જમીન નહોતી. એટલે યુજીસીની નોટિસ આવેલી કે શા માટે તમારી યુનિવર્સિટીને બંધ ન કરી દેવી. સરકાર ચિંતામાં પડી ગયેલી, કારણ કે એક આખી યુનિવર્સિટી બંધ થાય તો સિંહાસનના પાયા હલમલી જાય અને બહુ ઉહાપો મચી જાય. એટલે તાત્કાલિક મને 2 યુનિવર્સિટીના ચાર્જ સોંપ્યા. ગુજરાત ઉપરાંત ભાવનગર મારે 4 દિવસ અમદાવાદમાં રહેવું, 2 દિવસ ભાવનગર રહેવું, આવું બધું ગોઠવણો કરી ભાવનગર મને મોકલી. અને અંતે બીજા 2 મોટા કામો પણ ભારત સરકારે સોંપ્યા આપણી અટલ બિહારી વાજપેયી સરકાર વખતે. એક એન્સાઇક્લોપીડિયા ઓફ હ્યુમેનિટીઝ તૈયાર થતો હતો, એનું ગુજરાતનું કામ મને સોંપ્યું. અને બીજું એન્સાઇક્લોપીડિયા ઓફ હિન્દુઇઝમ એ ચાલતું હતું, એનું કામ સોંપ્યું. અને ત્રીજું એક કામ અનુવાદનું મને સોંપ્યું. આરએસએસની જેણે સ્થાપના કરી એ ડૉક્ટર બલિરામ હેડગેવાર, એનું આપણા ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટ, આપણા ભારત સરકારે હિન્દીમાં પુસ્તક કર્યું છે, એનું અનુવાદનું કામ મને સોંપ્યું કે આ ગુજરાતીમાં ઉતારો. અને બલિરામ હેડગેવાર પછી જે બીજા થયેલા સંઘના સરસંચાલક એ ગુરુ ગોલવાલકરજી હતા. એ ગોલવાલકરજી છે, એનું સમગ્ર સાહિત્ય એ લોકો છાપતા હતા. એની સંપાદન ને સંકલનની જવાબદારી આખી મને સોંપી. એટલે મેં સરકારને વિનંતી કરી હતી કે ભાઈ આટલી બધી જવાબદારીઓ એકસાથે ના નિભાવાય. ગુજરાત યુનિવર્સિટી એવડી મોટી યુનિવર્સિટી છે, એ સમયે પણ સેંકડો કોલેજો યુનિવર્સિટી સાથે સંકળાયેલી હતી, એટલા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપાર્ટમેન્ટ હતા. સતીશભાઈને બધા જાણે છે કે રોજ વિદ્યાર્થીઓના ટોળે ટોળા આવતા હોય, અહીંયા હલ્લાબોલ ચાલતું હોય, પોલિટિક્સ બધું ચાલતું હોય. એમાં પહેલે વર્ષે કસોટી રૂપે જે છે તે ખૂબ વરસાદ થયો, મારે 1.5-2 મહિના સુધી રસોડું ચલાવવું પડ્યું. બીજે મહિને કોમી તોફાનો થયા, પરીક્ષા લેવી અઘરી થઈ ગઈ. ત્રીજે વર્ષે બહુ જ વરસાદ ભારે પડ્યો, અને એ તો થયું પહેલે વર્ષે. અને ત્રીજે વર્ષે જે છે તે પાછી એવી કંઈક ત્રીજી આફત આવી. અને આ બધું ચાલ્યું. એની વચ્ચે મોટી જવાબદારી એ આવી કે ગુજરાતના અધ્યાપકોને પ્રમોશન આપી દીધેલા. મેરિટ પ્રમોશન સ્કીમ યુજીસીની આવેલી. એટલે લેક્ચરરમાંથી રીડર ને રીડરમાંથી પ્રોફેસર, બહારથી લેવાના નહીં, દરેક ડિપાર્ટમેન્ટમાંથી ને આખી યુનિવર્સિટીમાંથી 33% ઇન્ટરવ્યૂ લઈ, બધું જ બહારના જેમ લેવાતા હોય એ જ રીતે કડકાઈ રાખીને એને. પણ એમાં કેટલુંક યુનિવર્સિટીએ ગડબડો કરેલી, અને એટલે યુજીસી એની નજર બગડીને એમણે બધાને રિવર્ટ કરવાની નોટિસ આપી. આવા ખોટી રીતે જે થયા હોય એને માટેની શરતો મૂકેલી કેરિયર એડવાન્સમેન્ટની, કે એણે ઓરિએન્ટેશન કોર્સ કરેલા હોવા જોઈએ, રિફ્રેશર કોર્સ કરેલા હોવા જોઈએ, આટલા વર્ષનો અનુભવ હોવો જોઈએ. તો એમનું જે કંઈ આપ્યું હતું એ બધા ભથ્થા પાછા લઈ લો અને એમને રિવર્ટ કરો. તો 9,000 અધ્યાપકો બાકી ગુજરાતમાં, 9,000. અને એ જો રિવર્ટ થાય અને એની પાસે જો આ રીતે રિકવરી નામે વસૂલાત થાય તો ફરી પાછા સરકારના સિંહાસનના પાયા હલમલી જાય. એટલે વળી પાછો બધા વાઇસ ચાન્સલરે મને જવાબદારી સોંપી. યુજીસીમાં ગયો, યુજીસી પાસે કહ્યું કે અમારી પાસે 2 જ કોલેજો છે, આવા અધ્યાપકોને તૈયાર કરવાની, 9,000 અધ્યાપકોને મારે તૈયાર કરવા પડે એવું છે રાતોરાત. એક નવી કોલેજ આપો, વલ્લભ વિદ્યાનગર આપો, વડોદરા આપો, સુરત આપો, 1 કે 2 કોલેજ આપો. તો કે ના થાય, અમારો પોલિસી ડિસિઝન છે. પૈસા આપો, એક કોર્સ કરવો એટલે 3 થી 5 લાખ રૂપિયા થાય. તો કે પૈસા નહીં આપીએ. સરકાર પાસે મેં ગયા તો સરકારે પણ હાથ ખંખેરી નાખ્યા કે પૈસા નથી, અમે કંઈ બીજી મદદ નહીં કરી, તમારી રીતે ફોડી લ્યો. 9,000 અધ્યાપકોને 23 વિષયમાં, 23 વિષયોમાં આ ઓરિએન્ટેશન રિફ્રેશર કોર્સ કરાવવાના એક બહુ જ મોટી ટાસ્ક હતી. એ આ બધા મિત્રોની મદદથી મેં પાર પાડી, ભગવાનની મદદ કરી, અને એટલી સમર્થતાથી એ પાર પડી કે પછી સરકારે એની કદર કરી અને મને ઘણી બધી કમિટીઓમાં મૂક્યો. સરકારની મોરબીમાં પૂર આવ્યું એની કમિટીમાં મૂક્યો, વેસ્ટર્ન રેલવેની સલાહકાર સમિતિમાં મૂક્યો, ત્યાર પછી આ જે નવી પ્રાઇવેટ કોલેજ બિલ થઈ એમાં મૂક્યો, ગુજરાતની બધી યુનિવર્સિટીના કોમન એક્ટ કમિટીમાં મૂક્યો. બધું સરકારે ઘણા બધા મને સરપાવ રૂપે લાભો આપ્યા. પણ એ દરમિયાન આ બધા વહીવટમાં આપણો સમય બહુ ખવાઈ જાય, અને એટલે એને કારણે છે તે લેખનની મારી પ્રક્રિયા થોડીક મંદ પડી, મારું સંશોધનનું કામ પણ મંદ પડ્યું. અને પછી મને પૂછ્યું સરકારે કે હવે તમને ક્યાંથી આપીએ. ભાવનગરમાં 3 વર્ષ પૂરા થયા ત્યારે મેં હાથ જોડી માથું નમાવી ના પાડી કે હિતી અલમ, જિંદગીના જેટલા વર્ષો આપવા જોઈએ આપી દીધા છે, હવે મને મુક્ત કરો, હું મારી મૂળ જગ્યાએ પાછો જાઉં. એટલે ફરી પાછો 2005માં વલ્લભ વિદ્યાનગરમાં આવી ગયો, ડિપાર્ટમેન્ટમાં જોડાઈ ગયો.
ફરી પાછું બધું લખવા વાંચવાનું કામ મારું શરૂ થયું અને એમાં સૌથી મોટો વળાંક મારા જીવનમાં જે આવ્યો એ બહુ અદ્ભુત ઘટના છે. મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતીના પ્રોફેસર હતા ડૉક્ટર રમણલાલ શાહ. એ આખા ભારતના જૈન સમાજના પણ અગ્રણી હતા અને વિશ્વ જૈન સમાજના પણ પ્રમુખ હતા. એમણે મને પોતાની યુનિવર્સિટી મુંબઈ યુનિવર્સિટીમાં વ્યાખ્યાન માટે નિમંત્ર્યો. ત્યાં મારું વ્યાખ્યાન પસંદ પડતા એમણે ત્યાંની ઝવેરી વ્યાખ્યાનમાળા છે, મુંબઈના બધા ઝવેરીઓ અદ્ભુત વ્યાખ્યાનમાળા ચલાવે છે, એમાં મને જવાબદારી આપી. એમાં મેં વ્યાખ્યાન આપ્યા. એમાંથી ત્રીજી એક બહુ મોટી સંસ્થા છે એમાં મને સોંપ્યું. એટલે મારે સુરેશ દલાલ, હરીન્દ્ર દવે, હરિભાઈ કોઠારી અને આવા બધા જાણીતા, ભૂપેન્દ્રભાઈ પંડ્યા, એ બધા જાણીતા વક્તાઓની સાથે મારે વ્યાખ્યાન આપવાનું શરૂ થયું મુંબઈમાં. એમાંથી મુંબઈ યુવક સંઘે મને પસંદ કરી લીધો અને છેલ્લા 25 વર્ષથી દર પર્યુષણ વ્યાખ્યાનમાળામાં મુંબઈના બધા જ પરાઓમાં મેં પર્યુષણના વ્યાખ્યાનો, એ નિમિત્તે જૈનિઝમનો મારે ખૂબ અભ્યાસ કરવો પડ્યો. 25 વર્ષ સુધી લાગ લગાટ, ગયા વર્ષથી મેં બંધ કર્યા પર્યુષણ વ્યાખ્યાનો આપવાના, ત્યાં સુધી જૈનોના વ્યાખ્યાનો આપ્યા. મુંબઈમાં મારું કર્મક્ષેત્ર મોટું થઈ ગયું. પણ ત્યાં સાંભળીને પ્રેમપુરી અધ્યાત્મ વિદ્યાભવન નામની એક બહુ મોટી સંસ્થા છે મુંબઈમાં, આખા દેશમાં આવી સંસ્થા બીજી નહીં હોય. શંકરાચાર્ય મહારાજના સેક્રેટરી સ્વામી પ્રેમપુરી આપણા ગુજરાતી હતા. એણે એક નાનકડી શરૂ કરેલી ચોપાટી ઉપર, એટલી અત્યારે વિશાળ વડલા જેવી થઈ ગઈ છે. તો જે રોડ ઉપર બાબુલનાથજીનું મંદિર છે એ જ રોડ ઉપર કોર્નર ઉપર આ 5 માળની મોટી વિશાળ ઇમારત છે અને અધ્યાત્મ વિદ્યા ભવન છે. 350 માણસ બેસી શકે એવા 3 મોટા એર કન્ડિશન હોલ છે અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર 150 માણસ બેસી શકે એવા. 1998થી મને એમાં લેક્ચર માટે બોલાવવાનું એ લોકોએ શરૂ કર્યું. 98થી આજની તારીખ સુધી એ વ્યાખ્યાનમાળા ચાલુ છે. લગભગ 27 વર્ષ થવા આવ્યા અને એ 27 વર્ષ મારે જે વ્યાખ્યાનો આપવાના થાય એમાંથી સાહિત્યમાંથી મારું આખું વલણ છે તે તત્વજ્ઞાનમાં, ધાર્મિકમાં, એમાં આખું પલોટાતું ગયું. મેં ત્યાં ઉપનિષદો સમજાવ્યા, શંકરાચાર્ય મહારાજના 12 ગ્રંથો મેં ત્યાં સમજાવ્યા, બધી ગીતાઓ મેં કરી, ભગવદ્ ગીતા કરી, ઉદ્ધવ ગીતા કરી, કપિલ ગીતા કરી, રમણ ગીતા કરી, અષ્ટાવક્ર ગીતા કરી અને એ ઉપરાંત ગાંધી કથા પણ કરી. જેવી ગાંધી કથા આપણા નારાયણ દેસાઈ કરતા હતા એ પણ કરી 5 દિવસની. અને 200થી વધારે વિષયો ઉપર મેં ત્યાં વ્યાખ્યાનો આપ્યા. એટલે મુંબઈમાં ઘણું મોટું ઓડિયન્સ અને ક્રીમ ઓડિયન્સ આવે. એ લોકોની પરંપરા એટલી બધી સરસ છે. આ મિત્રો આવી ગયા છે ત્યાં, એટલે એમને જોયેલું છે અને ખબર બી છે. સાહિત્ય સંપદા નામે 12 વર્ષ આપણે ત્યાં કાર્યક્રમ ચલાવ્યો અને ભાગ્યે જ કોઈ ગુજરાતી સાહિત્યકાર એવો હશે કે ત્યાં એમાં ન આવી શક્યો હોય. આપણે બધા સાહિત્યકારોને ત્યાં બોલાયા. નિરંજન ભગત પણ આવ્યા હતા, રઘુવીર ચૌધરી પણ આવ્યા હતા, બધાના વ્યાખ્યાનો થયા હતા. અને એવી રીતે 12 વર્ષ સુધી દિવ્ય જ્યોતમાલા નામે આપણે ગીતા ઉપરની લેક્ચર સિરીઝ, જેના જે અર્થઘટનો છે તે આપણે ચલાવી ત્યાં અને એ પણ ખૂબ સરસ કામ થયું. એટલે એ નિમિત્તે મારો રસ આખો ફંટાઈ ગયો સાહિત્યમાંથી અને એ દિશામાંથી ધર્મ તત્વજ્ઞાન એ દિશામાં વધારે થયો. અને પછી ધીરે ધીરે જાત સાથે વાત કરતાં કરતાં એમ સમજાયું કે મારી મૂળ જે વાત હતી એ ઉપર તો પાછું આવવું પડે. મારે શું કરવાનું છે ને હવે બાકીના શ્રેષ્ઠ વર્ષો, હવે તો આ બધી બોનસ લાઈફ છે. 2010માં હું નિવૃત્ત થયો તો એ યુજીસીએ પાછો મને એકેડેમિક સ્ટાફ કોલેજમાં ડાયરેક્ટર તરીકે મૂક્યો 2013 સુધી. 65 વર્ષની ઉંમર સુધી મારે કામ કરવું પડ્યું. પણ એ નિમિત્તે દેશભરના વિદ્વાનોના સંપર્કમાં હું આવ્યો. મારી કોલેજમાં હું વ્યાખ્યાનો આપવા માટે સુપ્રીમ કોર્ટના જજીસને બોલાવતો હતો, ગુજરાત હાઈકોર્ટના જજીસ આવતા હતા, સિનિયર એડવોકેટ્સને કાઉન્સિલરો આવતા હતા, આપણા પ્રખ્યાત બધા ચિંતકો, વિદ્વાનો, ઉદ્યોગપતિઓ મુંબઈના બધા આવતા હતા. આપણે ત્યાં કોટક એન્ડ કોટક કંપનીવાળા ઉદય કોટક પણ વ્યાખ્યાનો આપવા આવતા હતા, નરેન્દ્ર શાહ આવતા હતા, પેલા જીતેન મોદી આવતા હતા, બધા જ આવતા હતા. ખૂબ પરિચયો થયા, ખૂબ સંબંધો થયા અને ખૂબ સારી રીતે પ્રવૃત્તિ થઈ. એનો પણ બહુ મોટો સંતોષ છે. વચ્ચે એક નાનકડું સારું કામ એમ થયું કે સૌરાષ્ટ્રમાં 10 વર્ષ સુધી ચોમાસું નિષ્ફળ ગયું અને અમે 7 મિત્રોએ ભેગા થઈને વિચાર્યું કે આનું કારણ શું છે. તો પર્યાવરણની આપણે ઉપેક્ષા કરી છે એ મુખ્ય કારણ છે. એટલે પર્યાવરણ શિક્ષણ આપવું એમ સમજીને ગાંધીજીના હિન્દ સ્વરાજમાંથી અમે વિચાર ઉપાડ્યો. અમારે એક સંસ્થા અમે શરૂ કરી, એનું નામ જ હિન્દ સ્વરાજ રાખ્યું. એના ઉપક્રમે અમે પર્યાવરણ શિક્ષણનો આરંભ કર્યો. ભાવનગર જિલ્લો અમે દત્તક લઈ લીધો અને ભાવનગરના ગામડે ગામડે બધી સ્કૂલોને અમે દત્તક લીધી. પર્યાવરણ શું એ સમજાવવાનું, એની ફિલ્મો દેખાડવાનું, એની ચર્ચા કરવાનું. અને પછી આગળ વધતા એ લોકોને એવા તૈયાર કર્યા કે અમે 2 મેગેઝિન શરૂ કર્યા, ગોકુલ સમાચાર અને અવની નામે. એ દર મહિને એક સ્કૂલનો વારો આવે, એ સ્કૂલે એડિટ કરવાનું,
એ જમાનામાં પ્રિન્ટ નહોતા કરતા, ઝેરોક્સ કોપી કાઢતા હતા. પણ એકમાં ખેતી વિશે એક લેખો આવે અને બીજામાં પશુપાલન વિશેના લેખો આવે. એ પણ બહુ સરસ રીતે ચાલ્યું. ગુજરાત સરકારના પહેલા પ્રોજેક્ટથી માંડી ભારત સરકારના પ્રોજેક્ટ મળ્યા, ઇંગ્લેન્ડના પ્રોજેક્ટ મળ્યા, આખી દુનિયાના પ્રોજેક્ટ મળવા માંડ્યા. અને અમારી પ્રવૃત્તિનો એટલો બધો વિસ્તાર થયો કે અમે 14 પુસ્તકો પ્રગટ કર્યા પર્યાવરણ વિશે, દેશના નામાંકિત વિદ્વાનો પાસે તૈયાર કરાવ્યા. અને 1995ની સાલમાં એક જ દિવસે, સપ્ટેમ્બરના એક જ દિવસે ભારતભરમાં અમે બધાને 1 લાખ કોપી ફ્રી આપી. બહેનો જે છે એને ભારતનો કાનૂન ક્યાં મદદ કરે છે એ અભણ બહેનો ન સમજી શકે એટલા માટે ચિત્રોની મદદથી અમે આખું પુસ્તક બનાવ્યું. કૂવા ડૂકી ગયા હોય તમારા, પાણી સુકાઈ ગયું હોય તો કેવળ 200 રૂપિયામાં કૂવાને કેવી રીતે પાછા છે તે ડૂકી ગયેલા કૂવાને જીવંત કરી શકાય એવા સંશોધનો કરાવ્યા. એ થયું. અમારી પાસે બહુ સારી ટીમ હતી. 7 મિત્રો અમે બધા પ્રોજેક્ટ લાવતા હતા, 7 મિત્રો ઓફિસ સંભાળતા હતા અને 7 મિત્રો ફિલ્ડમાં કામ કરતા હતા. 21 મિત્રોની જ અમારી ટીમ હતી અને સાવ બિલકુલ બધા અલગ અલગ જગ્યાએ હતા. કોઈ કચ્છમાં હતું, હું વિદ્યાનગર હતો, કોઈ રાજકોટમાં હતું, કોઈ છેક છે વર્ધામાં બેઠું હતું. પણ બહુ સારું કામ ચાલ્યું. એટલે જીવનમાં સંતોષજનક કામો આ પણ થયા કે આપણને જેનો સંતોષ થાય કે માત્ર ભણાવીએ છીએ એટલું જ નહીં પણ. અને ત્યાર પછી મેં નક્કી કર્યું કે જીવનનો શ્રેષ્ઠ ભાગ છે તે એવી પ્રવૃત્તિને આપવો કે જ્યાં માનવતાનું કામ થતું હોય, જ્યાં વિચારને ઉગાડવાનું કામ થતું હોય, જ્યાં માનવતાને વિકસાવવાનું કામ થતું હોય. એટલે છેલ્લા કેટલાક વર્ષોથી 5 આવી સંસ્થાઓનો હું સમય આપું છું. એમાં એક ભાવનગરની સંસ્થા છે, ઉષાબેન બહુ સારી રીતે જાણે છે. એનું નામ છે PNR સોસાયટી. ટોટલી બ્લાઇન્ડ, જે અંધ છે, બહેરા અને મૂંગા છે, જેને મગજનો પેલું થયેલું છે, લકવા થયેલો છે મગજનો, અને જે લોકો બધી રીતે દિવ્યાંગ છે એવા બાળકોની અદ્ભુત ત્યાં શાળા છે. મારી પાસે કોલેજ માગવા આવ્યા હતા. એ લોકો આર્ટિફિશિયલ લિમ્સ પણ બનાવે છે. મેં કીધું હું તમને કોલેજ તો આપીશ પણ તમે આટલો બધો પ્રોગ્રેસ કર્યો છે તો એક એવું રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરો જેને હું માન્યતા આપું કે બાળક ખોડખાપણવાળું જન્મે જ શા માટે? બાળક ખોડખાપણવાળું જન્મે જ નહીં, એને માટે થઈને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઊભું કરો. ટ્રસ્ટીઓને વિચાર ગમી ગયો, એ લોકોએ એનો અમલ કર્યો. એના એક શ્રેષ્ઠ માણસને અમે લઈ આવ્યા અમેરિકાથી, ડૉક્ટર નાગરાજ કરીને, જે ભારત સરકારના સલાહકાર હતા આવા દિવ્યાંગ બાળકો માટેના. એ બિલકુલ મફત સેવા આપવા માટે આવ્યા. એ તો અમેરિકામાં સ્થાયી થઈ ગયેલા હતા, આખું ફેમિલી ત્યાં. એમણે કીધું હું 1 રૂપિયો પગાર નહીં લઉં, મને માત્ર રહેવાની સગવડ આપજો, જમવાનો ખર્ચે હું મારા ખર્ચે કરીશ. 5 વર્ષ. પણ એમની એટલી બધી શક્તિ હતી કે આખા દુનિયાના જે કંઈ ઉત્તમમાં ઉત્તમ અમને કામ આવે એવા પ્રોજેક્ટે લાવી શકે, એવી વ્યક્તિઓને લાવી શકે. એટલે મેં શરૂ કર્યું. આજે એ સંસ્થા એટલી મોટી થઈ ગઈ છે કે એ સંસ્થાનું એના બિલ્ડિંગો આંતરરાષ્ટ્રીય સ્તરના અમે બનાવ્યા છે કાળિયા બીડમાં, ભાવનગરમાં. અને એની સાથે સાથે અમારી પાસે અત્યારે 600 માણસનો સ્ટાફ છે અને મંથલી સેલેરી બિલ 1 કરોડ રૂપિયાનું છે. કેવળ ડોનેશન ઉપર એ સંસ્થા નભે છે. અમે આખા ભાવનગર જિલ્લાને દત્તક લઈ લીધો છે. રોજ સવારે ડૉક્ટરો સાથે મેડિકલ વાન, ડૉક્ટર, નર્સ, એક્સપર્ટની સાથે દરેક ગામડામાં જાય. જે પ્રેગ્નન્ટ બહેનો હોય એની બરાબર તબિયત તપાસે, જરૂરી દવાઓ આપે, પ્રસૂતિ વખતે બધી કાળજી લે અને મદદ કરે, અને બાળક 6 મહિનાનું થાય ત્યાં સુધી એની કાળજી લે. આવી આખી પ્રવૃત્તિ અમે ત્યાં શરૂ કરી છે. એ સંસ્થાને પૂરો સમય આપું છું. એટલી બધી દુનિયામાંથી દાનનો પ્રવાહ વહે છે કે આજ સુધી અમને કોઈ તકલીફ પડી નથી. એક ઓફિસ મુંબઈમાં રાખવી પડી છે, એક ઓફિસ અમારે ન્યુયોર્કમાં રાખવી પડી છે. એટલા બધા ડોનેશન્સ એના માટે આવે છે. બીજી એવી સંસ્થાનો સમય આપું છું જે ભાવનગરની પાસે પીપળિયા આગળ ગોરજ નામનું ગામ છે, જ્યાં અનુબેનનું નામ આપે સાંભળ્યું હશે. અનુબેન ઠક્કરે જે શરૂ કરેલી ગોરજમાં સંસ્થા, એ મગજના લકવાવાળી, સેરિબર પાલ્સીવાળી 100 બહેનો, નાનકડી દીકરીથી માંડી વૃદ્ધા સુધી, એને સાચવે છે ને એને તૈયાર કરે છે. એને ત્યાં સરસ સ્કૂલો છે, ગૌશાળા છે અને હોસ્પિટલ એને ઊભી કરી છે. ને અત્યારે આખા ગુજરાતમાં સૌથી શ્રેષ્ઠ કેન્સર હોસ્પિટલ ત્યાં છે. તો એના શિક્ષકોને તૈયાર કરવા માટે નિયમિત હું ગયો, ત્યાં વ્યાખ્યાનો આપ્યા, એ બધાને તૈયાર કર્યા. અને ત્યાં એને માટે છે ડોનેશન ભેગું કરવા માટેની જે અભિયાન અમે ચલાવીએ એમાં પણ સાથે રહ્યો. અત્યારે સંસ્થા પણ ખૂબ ડેવલપ થઈ ગઈ છે, ખૂબ સારી. અને અત્યારે 100ની બદલે 200 બહેનોની ત્યાં સુવિધા થઈ ગઈ છે. એ લોકો શાકભાજી પોતે ઉગાડે છે, અનાજ પોતે ઉગાડે છે, સેલ્ફ સફિશિયન્ટ છે અને 400 ગાયો નિભાવે છે. તમે વિચાર કરો. અને બધું જ એકદમ પવિત્ર. ત્રીજી એવી સંસ્થા ડાકોરમાં આપણે ઊભી કરી છે, વૃદ્ધાશ્રમ છે. શાંતિલાલ મોહનલાલ અશક્તાશ્રમ કરીને છે, જેમાં ઉષાબેને આવી ગયા છે વક્તવ્ય આપવા.
આપણે એમાં દર વર્ષે નવેમ્બરમાં એક શિબિર કરીએ છીએ અને કૃષ્ણશંકર શાસ્ત્રી સોલાવાળા એના પ્રવચનથી અને એની ભાગવત સપ્તાહથી આપણે શરૂઆત કરી હતી. અમારી પાસે 100 વૃદ્ધોને રાખી શકવાની સગવડ છે અને અમારો હેતુ જે છે, અમારું ધ્યેય જે છે, ઉત્તરાવસ્થા ઉત્તમ અવસ્થા બનવી જોઈએ. જેને કોઈ તકલીફ ન પડે, એના મનમાં જે રંજ હોય, જે દુઃખ હોય એ નીકળી જાય કે અમને અમારા કુટુંબીઓ સાચવ્યા નહીં, એનું ભૂતકાળ એ ભૂલી જાય અને આનંદમાં અને મોજમાં રહે. એટલા માટે બધી અદ્યતન સગવડો સાથેનો અમે વૃદ્ધાશ્રમ બનાવ્યો છે. તમને વૃદ્ધાશ્રમ લાગે જ નહીં. એની અંદર ગાર્ડન છે, એની અંદર હોસ્પિટલ છે, એની અંદર 24 કલાક ડૉક્ટર અને ફિઝિયોથેરાપિસ્ટ છે, એની અંદર આઈસીયુ રૂમ છે, બધા મેડિકલ સાધનો છે, એની અંદર વોશિંગ મશીન, બધાના કપડાં એકસાથે ધોવાઈ જાય એવું છે, લિફ્ટ છે, ચાલવા માટે બધા રેલિંગ બાંધેલી છે અને દરેક તહેવારો અમે ટ્રસ્ટીઓ એની સાથે ઉજવીએ છીએ, વૃદ્ધોની સાથે. અને વર્ષમાં 2 જાત્રા કરાવીએ છીએ. પોતાના સગા મા બાપને પોતાના સંતાનો જાત્રા કરાવવા તૈયાર નથી હોતા, ત્યારે અમે બધાને 2 જાત્રા કરાવીએ છીએ. અને બાકીના એવા વૃદ્ધાશ્રમો છે તેને લક્ઝરી કોચ મોકલીને બોલાવીએ અને એ લોકોને આખો દિવસ રાખીએ, જવડાવી, ખવડાવીએ, પીવડાવીએ, અંતાક્ષરી રમાડીએ, એમને ફિલ્મ દેખાડીએ, નાટક દેખાડીએ, જૂની ફિલ્મો ને જૂના ગીતો ને એ બધું કરીએ. અને દર વર્ષે નવેમ્બરમાં અમે જ્યારે શિબિર કરીએ ત્યારે સરસ વક્તાઓ 5 દિવસ સુધી મુંબઈ અને ગુજરાતમાંથી બધા શ્રોતાઓ આવે. અને હવે તો બધી સંસ્થાઓ છે એણે નક્કી કરી નાખ્યું છે, એટલે પોતાના 15 કર્મચારીઓને એ લોકો ડેપ્યુટ કરે છે અમારી આ શિબિરોમાં. અને સરસ વિષય પસંદ કરીએ, સરસ વક્તાઓ, અને બહુ સારો કાર્યક્રમ ચાલે છે. એનો પણ ઘણો અભૂતપૂર્વ વિકાસ થયો છે. સંસ્થાને પૂરો સમય આપું છું. અને એક બાલાશિનોરની અંદર જરા પછાત વિસ્તાર છે, મુસ્લિમોની વસ્તી વધારે છે, જમીન મોટી હતી અને એક નાનકડી એક આરોગ્ય મંડળ ચાલતું હતું, નાનકડું એક. એના મોટાભાગના લોકો જે છે તે જય જય ગોકુલેશમાં માનનારા છે અને મુંબઈમાં છે બધા. એ લોકો જે છે એ બધા મારા વ્યાખ્યાનોમાં નિયમિત આવનારા. એમની પાસે મેં એક વાત મૂકી કે ભાઈ, તમે બધા પૈસે ટકે ખૂબ સમૃદ્ધ છો. જ્યારે હોળીનો ને ધૂળેટીનો તહેવાર આવે ત્યારે ફાગનો ઉત્સવ એ લોકો ઉજવે અને બધા જ આવે અહીંયા બાલાશિનોર. બધાના ઘર રાખ્યા છે, બધાએ ઘર સાફસૂફ કરીને રહેવાનું, ઘરે કોઈ રસોઈ નહીં કરવાની, ચા નાસ્તો નહીં બનાવવાનો. એ લોકોનું જે વાડી છે એમાં જ બધું સામૂહિક રીતે જમે કરે. અને 3 મોટા એમાં ઉદ્યોગપતિઓ, દેશના બહુ મોટા ધનવાનો, એમાં નટવરભાઈ પરીખ, નવીનભાઈ શેઠ અને જયંતિભાઈ ગાંધી, એ લોકોના ડોનેશન્સથી ખૂબ સારી પ્રવૃત્તિ ચાલે. એટલે એક મલ્ટી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ઊભી કરી અને તમામ પ્રકારનું નિદાન ત્યાં જ થઈ શકે બાલાશિનોરમાં, એવી રીતે. જેમાં 7મી તારીખે મારે જવાનું છે અને દુનિયાભરના ડોનેશન્સ એને પણ મળતા જાય છે અને એટલી સરસ કામગીરી થાય છે. બધું જ અમે ફ્રી રાખ્યું છે. જેવું તમે સાંભળ્યું હશે કે સૌરાષ્ટ્રમાં એક હોસ્પિટલ ઊભી થઈ છે સાવરકુંડલાની નજીક, દાંતી કરીને નાનું ગામ છે, અને ત્યાં એક આવા સ્વામીજીએ શરૂ કરી છે. બધું ફ્રી. એ પેલું છે જ નહીં કાઉન્ટર, બિલિંગ કાઉન્ટર છે જ નહીં. તમારે ગમે એ દવાની જરૂર પડે, ગમે એ ઓપરેશનની જરૂર પડે, ગમે એ સંસાધનની જરૂર, બધું ફ્રી છે. એવો પ્રયત્ન કરવાની દિશામાં આમાં પણ છીએ બાલાશિનોરમાં. આવી બધી સંસ્થાઓને સમય આપું છું અને બાકી વાંચું છું, લખું છું, અને તમારા જેવા સરસ મજાના શ્રોતાઓ મળે તો એની સાથે આ રીતે ગોષ્ઠી કરવા આવું છું. આ થોડી ઘણી વાત જે મેં કરી એમાંથી તમને ખ્યાલ આવ્યો હશે કે હું કોઈ મોટો સાહિત્યકાર નથી, કોઈ મોટો વિવેચક કે સંશોધક નથી, પણ ભાગે આવેલું કામ પૂરી નિષ્ઠા અને નિસ્બતપૂર્વક આપણે કર્યું છે. એમાં કુદરતે બહુ જ સહાય કરી છે, મિત્રોએ બધી બહુ સહાય કરી છે, ખૂબ સારા અનુભવો થયા છે. અને મને ક્યાંય કસોટીઓ ઘણી આવી છે, પણ કસોટીમાંથી અણિશુદ્ધ સાંગોપાંગ બહાર નીકળવાનું પણ ભગવાને જ કર્યું છે. એટલે તમે વિચાર કરો કે આખું અમદાવાદ જ્યારે કર્ફ્યુમાં હતું, જૂનું અમદાવાદ, એકેય કોલેજનો ઉપયોગ ન કરી શકું, ત્યાંના વિદ્યાર્થીઓ કે અધ્યાપકો સુપરવિઝનમાં ન આવી શકે, કે પરીક્ષા આપવા ન આવી શકે, એવી કસોટીમાં એસટી બસો રોકીને, જ્યાં મને આખી 100 SRPની ટ્રુપ મળે, 8 જિલ્લાઓમાં પથરાયેલી ગુજરાત યુનિવર્સિટી, કચ્છમાં પણ અમારી કોલેજો, આ બાજુ પંચમહાલમાં અમારી કોલેજો, આ બાજુ નર્મદા જિલ્લામાં અમારી કોલેજો. રોજે રોજ ત્યાં સમયસર 10:30 પેપર પહોંચાડી દેવા જોઈએ. ત્યાંથી સાંજે બધી ઉત્તરવહીઓ લખાયેલી પાછી આવી જોઈએ. બધે ટેક્સી દ્વારા જતી હોય. કોણ જવા તૈયાર થાય? રોજ ખંજરબાજી થતી હતી. નહીં પોલીસ, કેવળ 6 પોલીસ આપી હતી યુનિવર્સિટીએ, અરે સરકારે અમને 6 આપી હતી. અને બધા મિત્રોએ, આ બધા સતીશભાઈથી માંડીને બધા મિત્રોએ એટલી જવાબદારીઓ નિભાવી છે. ખાલી 6 સેન્ટરો ઊભા કરીને અમે જે પરીક્ષા લીધી છે, અને એટલી અદ્ભુત રીતે લીધી. માત્ર
6 જગ્યાએથી જ અમારી બસ ઉપડે અને એસટી નિગમે એટલી બધી અમને સગવડ કરી આપી. કાલુપુરથી ઉપડે, સારંગપુરથી ઉપડે, મિર્ઝાપુરથી ઉપડે, બધાને લઈ આવી ગુજરાત યુનિવર્સિટી ઉતારે. આ બાજુ જુહાપુરાથી બધા આવે. એટલું વ્યવસ્થિત રીતે ચાલ્યું કે એક પણ દુર્ઘટના બની નહીં. આખી રાત મારે મારા બંગલાના કમ્પાઉન્ડમાં જાગતા બેસી રહેવું પડતું. મને ઊંઘ ના આવી જાય એટલા માટે મ્યુઝિકનો કાર્યક્રમ હું રાખતો, સંગીતનો. સરસ ગઝલો, ગીતો બધા ગાતા હતા અને આખી રાતમાં 426 એકરના પહેલામાં આંટા મારતો હતો કે જેથી કોઈ કાચની બારી ફોડી અને કોક સળગતો કાંકડો નાખી દે અને મહેનત ઉપર પાણી ન ફરી જાય. આવા બધા કસોટીના કાળે આવ્યા હતા અને ઘણું બધું થયું હતું. પણ એ બધામાંથી આપણે અણિશુદ્ધ ભગવાને પાર ઉતાર્યા છે. આપ સૌની પણ સદભાવના છે. જે કંઈ મને અત્યારે સૂઝ્યું એ તમારી સામે મેં વાત કરી છે. કાલી ગેલી વાણીમાં વાત કરી છે, બોલાતી ભાષાની અંદર વાત કરી છે. આપને કંઈ પૂછવું હોય તો આપ જરૂર પૂછી શકો છો. આપનો આભાર. હવે જન્મદિન નિમિત્તે જે કોઈને શુભેચ્છા આપવાની બાકી રહી ગઈ હોય તો એ અહીંયા આવીને વિના સંકોચે આપી શકે એમ છે. સ્નેહીજનો વચ્ચે આપણે કેક કટિંગ કરીશું. કેક કટિંગ બાદ સમૂહ તસવીર લઈશું અને ત્યારબાદ બહાર આઈસ્ક્રીમની વ્યવસ્થા છે એને ન્યાય આપશો અને ત્યારબાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે.